શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય. ગુરુ પૂર્ણિમાની આજની સભામાં ઉપસ્થિત તમામ હરિભક્તો ભાવિકોનું હાર્દિક સ્વાગત છે. સર્વને સ્નેહભર્યા જય સ્વામિનારાયણ. ગુરુ પૂર્ણિમા એટલે ગુરુને વંદન કરવાનો અવસર, ગુરુના અનંત ઉપકારોનું સ્મરણ કરવાનો અવસર, ગુરુનું મહિમાગાન કરવાનો અવસર, ગુરુનું ભાવપૂર્વક પૂજન કરી તેઓના સ્મરણમાં લીન થવાનો અને તેમના ચરણમાં અંજલિ અર્પણ કરવાનો અવસર. અને જેમને એવા સાચા ગુરુ મળ્યા હોય એના માટે તો હરખની હેલી સમાન અવસર. આ અનુપમ અવસરે જ્યારે આ વિશિષ્ટ ગુરુ પૂર્ણિમાની સભાનું આયોજન થયું છે ત્યારે આવો આ સભાનો શુભારંભ કરીએ સ્વામિનારાયણ મહામંત્રની ધૂન અને કીર્તન દ્વારા. गुरुदेव तुम्हारे चरण कमल में श्रद्धा सुमन धरो, हृदय से नमन करो, हृदय से नमन करो. गुरुदेव तुम्हारे चरण कमल में श्रद्धा सुमन करूं, हृदय से नमन करूं, हृदय से नमन करूं. कोई धरती के कण कण को गिने, कोई सागर के जल बूंद गिने. कोई धरती के कण कण को गिने, कोई सागर के जल बूंद गिने. पर तीनों लोक सुर नर मिलके तुझ गुण को सके. पर तीनों लोक सुर नर मिलके तुझ गुण को कभी नहीं गिन सके. सहस्रों मुख हारे शेष गिनत, एक मुख से क्या परिमाण करूं. सहस्रों मुख हारे शेष गिनत, एक मुख से क्या परिमाण करूं. गुरुदेव तुम्हारे चरण कमल में श्रद्धा सुमन करूं, हृदय से नमन करूं, हृदय से नमन करूं. गुरु नैन बिना वे
सब बंधन मेरे मिटा दिए, सब बंधन मेरे मिटा दिए। गुरु नैन बिना मैं अंधा था, तुझ दिव्य नैन लगा दिए। ममता हम भाव मन शत्रुओं को मार दिया, अब काहे डरो। ममता हम भाव मन शत्रुओं को मार दिया, अब काहे डरो। गुरुदेव तुम्हारे चरण कमल में श्रद्धा सुमन करूं, हृदय से नमन करूं, हृदय से नमन करूं। तुम अंतर में पर ब्रह्म सदा, अवतार सभी तन बसत सदा। तुम अंतर में पर ब्रह्म सदा, अवतार सभी तन बसत सदा। मुझ मात पिता सब तुम ही सगा, अब तक झूठों से मैं तो ठगा, अब तक झूठों से मैं तो ठगा। तुम अंतर में पर ब्रह्म सदा, अवतार सभी तन बसत सदा। मोहि तुमसे कौन अधिक जग में, किस विध महिमा गान करूं। मोहि तुमसे कौन अधिक जग में, किस विध महिमा गान करूं। गुरुदेव तुम्हारे चरण कमल में श्रद्धा सुमन करूं, हृदय से नमन करूं, हृदय से नमन करूं। वन्दे श्रीपुरुषोत्तमं च परमं धामाक्षरं ज्ञानदं। वन्दे प्रागजिभक्तमेव मनघं ब्रह्मस्वरूपं मुदा। वन्दे यज्ञपुरुषदासचरणं श्रीयोगिराजं तथा। वन्दे श्रीप्रमुखं महन्तगुणिनं मोक्षाय भक्त्या सदा, मोक्षाय भक्त्या सदा, मोक्षाय भक्त्या सदा। ભારત વર્ષના ઉત્સવોની એક વિશેષતા છે કે દરેક ઉત્સવ પાછળ કોઈ પુરાતન ઇતિહાસ અને કોઈ આધ્યાત્મિક મર્મ છુપાયેલો હોય છે. ગુરુ પૂર્ણિમા પણ એવો જ એક મર્મસભર ઉત્સવ છે. આવો આ ઉત્સવના મર્મને સમજીએ સદ્ગુરુવર્ય પૂજ્ય વિવેક સાગર સ્વામીના વક્તવ્ય દ્વારા. સ્વામિનારાયણ ભગવાનની જય.
સ્કંદ પુરાણમાં કહ્યું છે કે પ્રવૃત્તિ માત્ર અશાંતિકૃત છે. આમાંથી છૂટવા માટે ઘણા લોકો વ્યસનો દૂષણો પર ચડી જાય છે, પણ એમાં તો અશાંતિ વધતી જાય છે. પછી આપણે જોઈએ તો શાંતિ છે ક્યાં? તો ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે શાંતિ તો નારાયણના એટલે કે પોતાના ચરણારવિંદમાં જ છે. હવે ચરણારવિંદ સુધી પહોંચાડનાર કોઈક જોઈએ, ગુરુ. એટલા માટે મુંડક ઉપનિષદ કહે છે કે સ્વર્ગ મૃત્યુ પાતાળના બધા સુખો નાશવંત છે. તો હવે એ શાશ્વત સુખ માટે એમણે કહ્યું છે ગુરુ મેં ભાભી ગચ્છેત. એને ગુરુ પાસે જવું જોઈએ. શ્રોત્રિય અને બ્રહ્મ સ્વરૂપ ગુરુ હોય એની પાસે એને જવું જોઈએ. અને આપણે જોયું કે ઇન્દ્ર અને વિરોચન એ બંને સ્વર્ગના અને અસુરોના અધિપતિ હતા. સુખ સાહેબી ઘણા હતા, છતાં પણ એમને સુખ ન થયું. એટલા માટે એ શાશ્વત સુખ મેળવવા માટે એ બંને એ પ્રજાપતિ નામના ગુરુ પાસે ગયેલા. આ ગૃહસ્થની વાત થઈ. ત્યાગીમાં આપણે જોઈએ કે નારદજી જેવા મહાવિદ્વાન હતા, છતાં પણ કહેતા હતા કે સોહમ સોચામી, મને શોક બહુ છે. અને પછી એ સનતકુમાર નામના ગુરુ પાસે ગયા અને કહ્યું કે શોકસ્ય પારમ મામ તારાય તું ભગવાન સનતકુમાર. એટલે ત્યાગી અથવા ગૃહી બંનેને ગુરુ તો જોઈએ જ. હવે પોતાની મેળે શાંતિ માટે અથવા સુખ માટે જે નીકળ્યા એમાં પણ અશાંતિ થઈ છે. દાખલા તરીકે ભરતજી, એમને મૃગલું માયારૂપ થયું અને એમને પણ બીજો જન્મ મૃગલો લેવો પડ્યો. એટલા માટે આ અનુભવો પરથી એમણે રહુગણ રાજાને કહેલું, રહુગણ એ તપસા ને આતી ન ચેજ્યા નિર્વપણા ગૃહાદ્વા ન છંદસા નૈવ જલાગ્નિ સૂર્ય વિના મહત્પાદ રોજોભિષેકમ. એટલા માટે મોટા પુરુષ ન મળે ત્યાં સુધી ગમે એટલા સાધનો કરીએ તો પણ એ મુક્તિ થતી નથી. એટલા માટે મુક્તાનંદ સ્વામી કહ્યું કે મનમત્ત થઈ કોટી સાધન કરે, સદગુરુ શબ્દ મેળ સર્વે કાચું. એટલે એ દૃષ્ટિથી આપણને એટલો ખ્યાલ આવ્યો કે બધા ધર્મોની અંદર ગુરુની વાત આવે છે. એટલે ગુરુ બિન કોન બતાએ બાટ, બડા વિકટ યમઘાટ. એટલા માટે મુક્તાનંદ સ્વામી આગળ કહ્યું કે સંત ધન્વંતર વૈદસમ, જયસો રોગી જેહુ મુક્ત બતાવત તાહુ કો તૈસો ઔષધ તેહુ. મુક્તાનંદ સ્વામી કહે છે કે જેવો રોગી હોય એવી ધન્વંતરી વૈદ્યને દવા આપે છે. દરેક માટે એક દવા નથી હોતી, નહીં તો ઊંટ વૈદ્ય જેવું થઈ જાય. એટલા માટે આપણે જોઈએ કે દુકાનમાં, દવાની દુકાનમાં બધી દવાઓ હોય, પણ મને કંઈ લાગુ પડે એ ડૉક્ટર બતાવે એ જ દવા એ લાગુ પડે છે. જેમ સત્યકાંત જાબાલીને કહ્યું કે આ 400 ગાયોને 1000 કરી દે અને એક આખલો મોકલ્યો સાથે, અને એમાંથી એને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. એટલા માટે શ્રીમદ ભાગવત કહે છે તસ્માત ગુરુમ પ્રપદ્યેત જિજ્ઞાસુ શ્રેયમ ઉત્તમમ. એટલે એને પણ કહ્યું કે જ્યારે આપણને આત્યંતિક મુક્તિ જોઈતી હોય તો ગુરુ જોઈએ જ. અને આ રીતે આપણા તુલસીદાસજીએ પણ હનુમાન ચાલીસામાં કહેલું છે કે આપણા મનરૂપી અરીસાને સાફ કરવા માટે શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી. એટલે હમણાં પણ ગુરુના ચરણની સેવાની વાત કહે છે. હવે આપણે જોઈએ કે જેમ વાછડું છે ગાયની નિશાની છે, એવી રીતે જે ગુરુ છે ને, આપણે ભગવાનને જોયા નથી પણ જેને ભગવાનને ધાર્યા છે એવા ગુરુ છે, ભગવાનની નિશાની છે. હવે દાસી જીવણે પણ કહ્યું છે સુગરા હોય સો ભરભર પીએ, નુગરા જાય પિયાસા. એટલા માટે એમણે પણ કહ્યું કે ગુરુ તો જોઈએ ને જોઈએ જ. હવે આટલા બધા મહિમાની વાતો થઈ ગુરુની, તો એના લક્ષણો પણ જોવા જોઈએ ને. તો એના લક્ષણો પણ જોઈએ કે ગુ એટલે અંધકાર અને રૂ કહેતા પ્રકાશ, જે આપણને અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય, એનું નામ ગુરુ. આપણા રામાયણમાં પણ કહ્યું કે નારી નયન શરજાહિન લાગા, ઘોર ક્રોધ તમ નિશિજહિ જાગા, લોભ ફાંસી ગરજન ન બંધાયા, સોનરયા પસમાન રઘુરાયા. એટલે કંચન કામિનીના ત્યાગી હોય એ જ ખરેખરા આ ગુરુ કહેવાય. અને એ ગુરુ કેવા હોય તો બ્રહ્માનંદ સ્વામી આપણને સમજાવ્યું કે નિષ્કામ સદામન રામ રીજાવન દામ રૂવામ સે દૂર હે જી, લવલેશ નહીં જાકે લોભ હુકા નહીં, કામ ન ક્રોધ ન ક્રૂર હે જી, મન પ્રાણ ઇન્દ્રિય કે મામલે સે પીછે હઠે નહીં, એસો સુર હે જી. બ્રહ્માનંદ કહે સતબાર તાકુ એસ સંત મેં શ્યામ હજૂર હે જી. એટલે પંચવર્તમાને યુક્ત એવા જે ગુરુ હોય એમાં ભગવાન અખંડ બિરાજમાન થાય છે. એટલે એવી આપણી જે આખી ગુણાતીત પરંપરા એ પંચલક્ષણે યુક્ત છે કે જેમાં નિષ્કામ, નિર્લોભ, નિસ્વાર્થ, નિર્માન અને નિસ્તેજ એવા પંચવર્તમાન જેમાં હોય એવા જે ગુરુ, એટલે જેના ગુરુ અક્ષર હોય એ આપણને અક્ષરધામમાં લઈ જાય.
એટલે આપણી ગુરુ પરંપરામાં આ બધી અક્ષરની જ વાત છે, એ આપણને અક્ષરધામ સુધી પહોંચાડી દે. એટલા માટે એ ગુરુ કેવા છે, તો ગુરુમાં નિર્દોષ ભાવ રાખવો. એટલે કે જેવા અક્ષરધામમાં ભગવાન બિરાજમાન છે એવા ને એવા આપણને ગુરુ દ્વારા મળેલા છે, ગુરુમાં એમાં ભગવાન મળેલા છે, આવું જે સમજવું એનું નામ નિર્દોષ ભાવ. એટલે યોગી બાપા કહેતા કે આ નિર્દોષ બુદ્ધિ એ ખરેખર ગુરુ પૂજન છે, એ પણ આપણે બરાબર સમજવું. એટલે ગુરુમાં દિવ્ય ભાવ. ગુરુને ગોવિંદ કહે છે કે આપણે એમાં બધા કોને પગે લાગવું, તો કે પહેલાં ગુરુને, કારણ કે એના થકી આપણને ગુરુની ગોવિંદ એટલે ભગવાનની પ્રાપ્તિ થાય છે. વળી ભગવાનનો મહિમા પ્રસરાવનાર પણ ગુરુ છે. જેમ રામાયણમાં કહ્યું કે રામ સિંધુ ગણ સજ્જન ધીરા ચંદન તરુહરિ સંત સમીરા મો મન અરવસ વિશ્વાસ રામ પે અધિક રામ કરદાસા. જેવી રીતે ચંદનની સુવાસ પવન પ્રસરાવે છે અને જે આપણે સમુદ્રનું પાણી આ વાદળ દ્વારા આપણા સુધી પહોંચે છે, એમ ભગવાનનો મહિમા ફેલાવનાર એ ગુરુ છે. માટે એના માટે કહ્યું કે તદ્વિધિ પ્રણિપાતેને પરિપ્રશ્નને સેવયા. એટલે ગુરુને પ્રણામ કરવું, એની સાથે આપણે પરિપ્રશ્ન કરવા, ગોષ્ઠી કરવી, તો આપણને આ જ્ઞાન પ્રાપ્ત થાય. એટલે આ પ્રમાણે આપણા આ ગુરુના મહિમાની વાતો છે. આપણે જોયું કે શ્વેતાર ઉપનિષદમાં પણ આ જ વાત કહી છે કે જેવી પરોક્ષદેવની વિશે પ્રતીતિ છે એવી પ્રત્યક્ષ ગુરુ રૂપરીને વિશે આવે તો સર્વે અર્થ સિદ્ધ થાય છે. વળી ભાગવતમાં કહ્યું ભક્ત્યા અનુવૃત્ત્યા, કે ગુરુની અનુવૃત્તિ પ્રમાણે રહેવું એ નામ ભક્તિ કહેવાય. એટલે એમની આજ્ઞા પાળવી. આપણે હવાઈ ટાપુના એક ગુરુ આપણા એક સમારંભમાં પ્રમુખ સ્વામી સમૃદ્ધ મહોત્સવ ઉપર આવેલા, એને આપણને એટલું જ કહેલું કે ઓબે યોર ગુરુ, ઓબે યોર ગુરુ, ઓબે યોર ગુરુ. ગુરુની આજ્ઞા પાળવામાં બધું જ આવી જાય છે. એટલે આપણું આખું જીવન પરિવર્તન થાય. જેમ કહ્યું કે જૈસે હું હેમ હું તાસા મેડાર કે ધોય વિકાર સોનાર તપાવે વ્યોત તજુ દરજી પટફાર કે કાષ્ટકો પાટ સુધાર બનાવે. એ પાત્ર કોલાલ શ્રી રાકર પાહન લોહ લોહાર સુધાર હિલાવે યુ શિષ્યકુ ગુરુદેવ સુધારત સોહી બ્રહ્માનંદ આનંદ પાવે. તો આ પ્રમાણે આ ગુરુ થકી એ ગુણાતીત થકી વાલેરો વાળું માનભાવ વગેરે સુધર્યા. આપણા શાસ્ત્રી મહારાજ થકી વીરાભાઈ બધાનું પરિવર્તન થયું. યોગીજી મહારાજ જે બધા યુવાનોને સુધાર્યા. પ્રમુખ સ્વામી આદિવાસીથી વિદેશી સિદ્ધોમાં પણ બધું પરિવર્તન કર્યું. પછી મહંત સ્વામી મહારાજે પણ આપણે જોઈએ કે અરવિંદ બબ્બલ જેવા અને બીજા કેટલા બધા લોકોના જીવન વિચરણ કરીને બદલેલા છે. એટલે આપણે આ બોલીએ કે ગુરુદેવ જનની જન કરું સંબંધી બંધુ ગુરુ પૂરન અત્યંત સુખ ગુરુ હું સપાયો હૈ નાસિકા બદન બેન દિને ગુરુ દિવ્ય દેન દો શોભિત શ્રવણ દે કે શબ્દ સુનાયો હૈ કહત હૈ બ્રહ્માનંદ કંદ સુખદાયક સિંધો ગુરુદેવ મેરો ઘાટ દૂસરો બનાવ્યો હૈ. આપણો ઘાટ છે ને ગુરુ આખો આપણો બદલી દે છે, એટલે બ્રહ્મરૂપ કરી દે છે. એટલા માટે ગુરુને મન સોંપવું જોઈએ. બ્રહ્માનંદ સ્વામી કહે છે પથ્થર કી જાતિ હીરા ચિંતામણી પારસો મોતી પુખર રાજ લાલ શાલ ફેર ડાલીએ કામધેનુ કલ્પતરુ આદિ કે અનંત નિધિ સતકલ વિકાન વિનાશવંત અંતર વિચારીએ સબ ही जहान में ही दूसरो उपाय नहीं चरणों में शीश रामी दीनता उचारिए कहत है ब्रह्मानंद काय मन बानी કરી કોને એસી ભેટ ગુરુ રાજ આગે ધારીએ. તો ગુરુની પાસે આપણે મન સોંપી દેવાનું છે. તો એવા ગુરુ કેવા હોય, તો 8 પ્રકારના ગુરુની ટૂંકમાં વાત સાંભળી લઈએ. તો એક તો ચંદન ગુરુ કે જેના સહવાસથી જીવનમાં પ્રભુની ભક્તિની સુગંધ આવે. વિચાર ગુરુ કે જેના સત્સંગે જીવનમાં દ્રષ્ટિ મળે, પ્રભુમય જીવન બને. અનુગ્રહ ગુરુ કે જેની કૃપાથી ભગવાન મળે. પારસ ગુરુ જે આપણા પોતા જેવા કરે. કચ્છ એટલે કાચબા જેવા કે દ્રષ્ટિથી આપણું પરિવર્તન કરે, આપણું સેવન કરે. ચંદ્ર જેવા કે જે આપણને શાંતિની શીતળતા આપે. દર્પણ જેવા કે જેનું જીવન અનુકરણીય હોય. અને બીજા કૌંચ પક્ષી જેવા કે મૃત્યુ દ્વારા આપણું સેવન કરે. તો આપણા બહુ આજે સદભાગ્ય છે કે 8 પ્રકારના જેમાં રહેલા છે, ઓલ ઇન વન એવા ગુરુ આજે મહંત સ્વામી મહારાજ આજે આપણા ત્યારે બિરાજમાન છે. તો એનો જે મન કર્મ વચને આપણે જ્યારે એમનો સંગ કરીએ ત્યારે આપણો પણ દેહભાવ ટળી અને બ્રહ્મભાવ આવે છે. તો આવા ગુરુએ આવા કેટલા બધા લોકોના જીવનમાં આવા પરિવર્તન કર્યા છે. તો આજના ગુરુ પૂર્ણિમાના પરમ અવસરે આપણે આવા ગુરુને આ જ રીતે વંદના કરીએ અને એમના જેવા ગુરુ પ્રાપ્ત કરવા માટે એમને પ્રાર્થના કરીએ. સ્વામિનારાયણ ભગવાનની જય. ગુરુ પૂર્ણિમા એટલે આષાઢી પૂર્ણિમા, અને અષાઢ મહિનો એટલે વરસાદની અનરાધાર હેલી વરસાવતો મહિનો. ગુરુ પૂર્ણિમાનો એક મર્મ એ પણ છે કે જેમ અષાઢ મહિનામાં વરસાદની હેલી વરસે છે, એમ ગુરુ પણ સૌ ઉપર હેતની હેલી વરસાવે છે, હિતની હેલી વરસાવે છે. અને એટલા માટે જ
આજની આપણી આ સભાનો મધ્યવર્તી વિચાર છે હેતની હેલી, હિતની હેલી. અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં કહ્યું છે કે આપણે જાણીએ છીએ જે આપણને ભગવાનમાં હેત છે, પણ આપણા કરતાં તો આપણા ઉપર ભગવાનને ને સાધુને જાજુ હેત છે. આપણને જેટલું હેત એમના પ્રત્યે જણાય છે એના કરતાં વિશેષ હેત એમનું. અને આ વાતની અનુભૂતિ ગુરુહરિ મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં આપણને પળે પળે થતી રહે છે. તાજો દાખલો જો જોઈએ તો હમણાં ગુજરાતના અમુક પ્રદેશોમાં જે અતિવૃષ્ટિ થઈ તેવા સમયે આપણે કંઈક વિચારીએ તે પૂર્વે તો મહંત સ્વામી મહારાજે પોતાના હેતની અને હિતની હેલી વરસાવવાનું ચાલુ કરી દીધેલું. આવો તે પ્રસંગોના સાક્ષી બનીએ એક વિડીયો દર્શનના માધ્યમથી. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના અંતરમાં દરેકનું હિત થાય તેવી એમના હૃદયમાં હંમેશા ભાવના રહ્યા કરતી હોય છે. અને આ એમના હિતની હેલીની વાત આપણને આ વર્ષે ગુરુ પૂનમના સમયામાં દેખાઈ. બોચાસણમાં ગુરુ પૂનમનો સમયો ખૂબ ધામધૂમપૂર્વક થાય છે, પરંતુ આ બાજુ ગુજરાતમાં વરસાદે અતિશય રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. આ વાતની જાણ જ્યારે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને થઈ ત્યારે એમના મનમાં પહેલો વિચાર આવ્યો કે આવા સમયે આપણે બોચાસણ જઈશું તો નાના મોટા દરેક હરિભક્તો ગુરુ પૂનમના સમયા માટે બોચાસણ આવવા માટે પ્રયત્ન કરશે અને એમાં એમને જ હેરાન થવાનું થશે. માટે આ વિચારથી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આયોજક સંતોને બોલાવી અને વાત કરી કે તમે બધા ઘરે બેઠા આ ગુરુ પૂનમનો સમયાનો લાભ લઈ શકે તેવું આયોજન કરો, જેનો આજે આપણે લાભ લઈ રહ્યા છીએ. આ બાજુ વલસાડ અને તિથલમાં તો વરસાદની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર હતી. गुजरात से लेकर असम और पहाड़ी राज्यों तक भारी बारिश का कहर रहा. વિસ્તારમાં ચો તરફ પાણી જ પાણી તો વલસાડમાં ઔરંગા નદીએ પણ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. સહિત નવસારીમાં ખૂબ જ ભારે વરસાદ પડ્યો હતો ને ત્યારે રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ધીમો પડ્યો. लगातार बारिश के बाद बाढ़ के ऐसे हालात बन रहे हैं जिसके आगे इंसान बेबस नजर आने लगा है. આ બધી વિગત જાણ્યા બાદ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે તિથલના કોઠારી સ્વામીને ફોન જોડ્યો. હા, જય સ્વામી કોઠારી સ્વામી. હા સ્વામી, જય સ્વામિનારાયણ. હા સ્વામી, પરમ પૂજ્ય સ્વામી શ્રી છે, તો આપ થોડીક રૂપરેખા આપો કે અત્યારે કેવી પરિસ્થિતિ છે અને શું અત્યારે બધું છે, વરસાદ કેટલો પડ્યો ને શું બાપા સાંભળે છે. જી જી સ્વામી. બાપા જય સ્વામિનારાયણ. બાબા રાત્રે લગભગ 1 વાગ્યા પછી અચાનક પાણી બધા આવી ગયા, કારણ કે ઉપરવાસની અંદર વરસાદ ખૂબ હતો. ધરમપુર તાલુકો, કપરાડા તાલુકો સમયમાં લગભગ 25 ઇંચ જેટલો વરસાદ પડ્યો. એ બાજુની અંદર વાપી છે સ્વામી, એમાં 8 કલાકની અંદર 16 ઇંચ વરસાદ પડ્યો. અને ઉમરગામમાં તો સ્વામી 24 કલાકમાં 36 ઇંચ વરસાદ પડ્યો. પેલી બાજુ બાપા દોણજા ગામ છે અને ત્યાંથી ચીખલી પર થઈને કાવેરી નદી જાય અને એટલું બધું પાણી ત્યાં આગળ આવ્યું કે આજુબાજુના આપણા બધા ગામડાઓ છે, ગેજ છે, ચિમલા છે, ગોરગામ છે અને બીજા બધા ગામડાઓ છે, એ બધા ગામની અંદર સ્વામી પાણી બધે અત્યારે ફરી વળ્યા છે. સાંજે 4-5 વાગ્યા પછી પાણી વધવાનું શરૂ થયું. હજી ત્યાં આગળ પાણી વધે છે. એક સાથે આ બધો વરસાદ આવ્યો એટલે વલસાડના બધા નીચાણવાળા જે વિસ્તાર છે, છીપવાડ છે, પછી આપણું ભાગડાવાળા ગામ છે, તો એ બધાના ઘરની અંદર પાણી આવી ગયા. કોકના ઘરમાં 4 ફૂટ, કોકને 8 ફૂટ, 12 ફૂટ, અમુકને તો સ્વામી આખા માળ ડૂબી ગયા અંદર. હરિમંદિરો છે આપણા, ત્યાં 1.5 ફૂટ પાણી હરિમંદિરમાં આવી ગયા છે. પાણી એટલું બધું હતું કે બેટ જેવું થઈ ગયું હતું, ચારે બાજુથી ક્યાંય જવાય એવું હતું નહીં. સ્વામીશ્રીએ આ સમાચાર જાણ્યા અને થોડાક જ સમયની અંદર ગુરુહરિ મહંત સ્વામી મહારાજે એક પત્ર લખી અને મોકલ્યો. અને એ પત્રની અંદર મહંત સ્વામી મહારાજે લખ્યું કે અત્યારે આવી વિકટ પરિસ્થિતિ છે, તો આવા સંજોગોની અંદર સમાજની સેવા કરવી એ જ આપણા માટે ભક્તિ છે. અને બધા આ કાર્યની અંદર જોડાઈ ફૂડ પેકેટ પણ બધાને પહોંચાડવા એવી એક આજ્ઞા અને એમની રુચિ દર્શાવતો પત્ર જ્યારે વાંચ્યો ત્યારે અંતરની અંદર અતિશય આશ્ચર્ય થયું. કારણ કે ગુરુહરિ મહંત સ્વામી મહારાજની ઉંમર 93 વર્ષની
અને આ ઉંમરે પણ સ્વામીશ્રી કેટલા ચિંતિત. ગુરુહરિ મહંત સ્વામી મહારાજના એક પત્રથી સમગ્ર વિસ્તારની અંદર એટલી જબરજસ્ત અસર થઈ કે દરેક સેન્ટરોમાં જ્યાં જ્યાં જે પ્રકારની જરૂરિયાત હતી એ પ્રમાણે બધા સંતો અને હરિભક્તો જોડાઈ ગયા. સ્વામીશ્રીએ રાહત કાર્ય તો ચાલુ કર્યું, પણ સાથે સાથે દરેકનું સારું થાય અને વધુ નુકસાન ન થાય અને વરસાદ પણ બંધ થાય તે માટે માળા ફેરવતા રહ્યા. લોકો સુધી અમારે ફૂડ પેકેટોને પહોંચાડવાના હતા. એ સમયે અમારા પર કંઈ સૂચતું ન હતું. ત્યારે 2-3 સંસ્થા એવી હતી જેમ કે બીએપી સંસ્થા આપણા વલસાડ તાલુકાની અંદર જ આવેલું છે, તિથલ મંદિર, સ્વામિનારાયણ મંદિર, કે એમના સંતોનો મેં કોન્ટેક્ટ કર્યો કે આવી પરિસ્થિતિ છે અને ગામમાં ફ્રૂટ પેકેટ પહોંચાડવાના છે. તો એમણે મને ફટાક દઈને કીધું કેટલા ફ્રૂટ પેકેટ જોઈએ છે, તો તમને ક્યાં પહોંચાડવાના છે. તો એમણે તરત જ અડધો જ કલાકની અંદર સૌ પ્રથમ 500 જેવા ફ્રૂટ પેકેટો પહોંચાડ્યા. પહેલે દિવસે એટલે કે લગભગ 23 તારીખે 5000 જેટલા ફૂડ પેકેટ તૈયાર કર્યા. હવે પાણી ખૂબ અને ત્યાં આગળ પહોંચાડવું એટલે એક વિકટ પરિસ્થિતિ હતી. આવી પાણી મેં મારા જીવનમાં કોઈ દિવસ જોયું નથી. એટલો બધો એનો ફોર્સ, એની તાકાત અને એનું ભયાનકતા. બારણાની અંદર જો 10 ફૂટ પાણી હતા ને ઘરની અંદર 4-4 ને 5-5 ફૂટ પાણી હતા. તો પછી અમે ગામમાં આવીને એક ઓરી લઈ ગયો. ઓરી લઈ ગયા ને પછી અમે ઓરીમાં બેઠા ને પહોંચીને ત્યાં મતલબ ફૂડ આપ્યું. ડુંગરીમાં મને જાણ થઈ કે એક ટ્રેન રોકાયેલી છે ને ત્યાં આટલા 1800 થી 2200 લોકો ત્યાં ફસાયેલા છે. ડૉક્ટર ભૂમિનભાઈ ને દીપેશભાઈની ટીમ ત્યાં ઊભેલી છે, લોકો સેવા કરે છે. ત્યાં સારવારની પણ જરૂર હતી, ખાવાનું પણ ન હતું, પાણી પણ ન હતું. કે કોઈને ઇન્સ્યુલિનનો સમય થયો હતો, બીજા ટીબીના દર્દીઓને સ્ટેપ્ટોમાઇસિન કરીને ઇન્જેક્શન હતા, તેનો ડોઝ લગભગ 24 કલાકથી મિસ થયો હતો, અને બીજા ઘણા બધા ડાયાબિટીસ, પ્રેશરના દર્દીઓ હતા. પાણીની સુવિધા ચાલુ હતી એટલામાં ડૉક્ટર સાહેબ બી આવી ગયા, સારવાર ચાલુ થઈ ગઈ. ત્યાં પાર્લેજી બિસ્કિટ, ચા એની સગવડ કરી. સૌ પ્રથમ ખીચડી તૈયાર કરાવી. આ ખીચડી લઈને આ દરેક ડબ્બે આ લોકો ત્યાં જમાડતા હતા. અને વિશેષતા તો એ છે કે ટ્રેનની અંદર જરૂરિયાત હતી એ પેસેન્જરને જેવી જરૂરિયાત એવી સેવા ત્યાં પ્રોવાઈડ કરી. આ દરમિયાન આ ટ્રેનમાં 120 જૈન લોકો હતા, પણ જૈન લોકોએ કીધું કે અમે બટાકા નહીં ખાઈ. તો 120 માણસ માટે આપણા મંદિરે પાછું જૈન એકદમ બટાકા વગરની ખીચડી બનાવવામાં આવી અને એ લોકોના ડબ્બે પહોંચાડવામાં આવી. વલસાડની જેમ નવસારી, ધોળકા અને જૂનાગઢ જેવા વિસ્તારોમાં પણ ખૂબ પાણી ભરાયા હોવાથી ત્યાં પણ ફૂડ પેકેટની વ્યવસ્થા કરવા માટે સ્વામીશ્રીએ બધી આયોજન કરી આપ્યું. કેમ ન કેવળ મહંત સ્વામી મહારાજે પત્ર લખ્યો, પણ દિવસ દરમિયાન વારંવાર પાછા પૂછતા હતા કે શું થયું, કેવી રીતે આયોજન કર્યું. બપોરે ફોન કરાવ્યો, રાત્રે પાછો એમનો ફોન આવ્યો અને સમગ્ર દિવસ દરમિયાન શું પ્રવૃત્તિ કરી છે અને કેવી રીતે બધું ચાલે છે એ બધું રિપોર્ટિંગ સ્વામીશ્રી લેતા. 93 વર્ષની વ્યક્તિ, આપણે આપણા ઘરની અંદર કોઈ આટલા ઉંમરના વ્યક્તિ હોય તો એમની પાસે આપણે શું અપેક્ષા રાખીએ, આપણે એમની સેવા કરવાની હોય. પરંતુ મહંત સ્વામી મહારાજના જીવનમાં જોયું કે 93 વર્ષની ઉંમરે આજે સમાજની ચિંતા પોતે કરી રહ્યા છે. છેલ્લા 14 વર્ષથી સ્વામીશ્રીની સેવામાં છીએ, પરંતુ સ્વામીશ્રીની સ્વાભાવિક પ્રકૃતિ કે દરેકનું સારું થાય, દરેકનું ભલું થાય અને દરેક સુખી થાય એવી એમના અંતરમાં સતત ભાવના રહ્યા કરતી હોય છે અને એ માટે જ હંમેશા તેઓ પ્રયત્નશીલ પણ રહેતા હોય છે. હેતની હેલી, હિતની હેલી. વરસાદની હેલીની સાથે ગુરુહરિના હેતની વર્ષા પણ આપણે પ્રત્યક્ષ નિહાળી. દુનિયામાં જ્યારે હેતની વાત નીકળે ત્યારે સૌથી પહેલાં માતાનું હેત સાંભળી આવે. પણ સંતના હેત માટે એવું લખાયું કે હેત તો કરે છે એવું
અનંત જનની જેવું. અનંત માતાઓ મળીને જે હેત કરે એટલું હેત સંત આપણને કરતા હોય છે, ગુરુ આપણને કરતા હોય છે. અને એ હેતની કેવી રીતે ખબર પડે? તો સાચું હેત હંમેશા સામેવાળાના હિતનો વિચાર કરે અને પોતાનો વિચાર ક્યારેય ના કરે. અને મહંત સ્વામી મહારાજની સામે આપણે જોઈએ તો આ જ વસ્તુ દેખાય. એમણે ક્યારેય પોતાના હિતનો વિચાર નથી કર્યો અને સતત આપણા હિત માટે એ વિચારરત રહેતા હોય છે. જીવનના પ્રત્યેક પગલે તેઓ આપણા હિત માટે પ્રયત્નશીલ રહેતા હોય છે. તેઓ જે રીતે આપણું હિત કરે છે તેને આજે આપણી આ સભામાં 3 જુદા જુદા દ્રષ્ટિકોણથી સમજવાના છીએ. તેઓ આપણું વ્યક્તિગત હિત કરે છે, તેઓ આપણા પરિવારનું હિત કરે છે, પારિવારિક હિત કરે છે, અને તેઓ આપણું પરમ હિત કરે છે. આ વિષયક કાવ્ય પંક્તિઓના ગાન સાથે વિદ્વાન અને અનુભવી સંતો પૂજ્ય આદર્શ જીવન સ્વામી, પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી અને પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામીને આપણે વિનંતી કરીએ કે આપણને ગુરુહરિએ કરેલા વ્યક્તિગત હિત, પારિવારિક હિત અને પરમ હિતની પ્રતીતિ કરાવે. હેતની હેલી વરસે, અખંડ હિતની હેલી વરસે. હેતની હેલી વરસે, અખંડ હિતની હેલી વરસે. ગુરુવર મહંતજીની સૌ પર હેતની હેલી વરસે. ગુરુવર મહંતજીની સૌ પર હિતની હેલી વરસે. ઓ હેતની હેલી વરસે, હિતની હેલી વરસે. હતાશા નિરાશાના તાપે જન જન હૈયા તપતા. હતાશા નિરાશાના તાપે જન જન હૈયા તપતા. ગુરુની કરુણા વૃષ્ટિથી એક જ પળમાં શમતા. ગુરુની કરુણા વૃષ્ટિથી એક જ પળમાં શમતા. સૌ છે એના એ સૌના, જેના દર્શન સૌ તલસે. સૌ છે એના એ સૌના, જેના દર્શન સૌ તલસે. ગુરુવર મહંતજીની સૌ પર હેતની હેલી વરસે. ગુરુવર મહંતજીની સૌ પર હિતની હેલી વરસે. ઓ હેતની હેલી વરસે, હિતની હેલી વરસે. હિતની હેલી વરસે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આજે આપણે સૌ ગુરુ પૂનમની ઉત્સવ સભામાં ગુણાતીત ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના હિતની હેલી અને હિતની હેલીથી ભીંજાઈ રહ્યા છીએ. આ ક્રમમાં આપણે સ્વામીશ્રીની કૃપા વર્ષા અને કરુણા વર્ષાથી તરબતર સમાજનું દર્શન નિદર્શન નિહાળ્યું. પરંતુ ગુણાતીત સત્પુરુષની વિશેષતા એ છે કે તેઓ મહાસાગર સામે મીટ માંડવા છતાં ખૂણે ખાંચરે વહેતા ઝરણાને પણ ભૂલતા નથી. એટલે જ વ્યાપકપણે સમાજના હિતની સાથે સાથે પરમ પૂજ્ય સ્વામીશ્રી દ્વારા ખૂણે ખૂણે રહેતા અનેક લોકોનું વ્યક્તિગત હિત પણ સધાતું રહ્યું છે. સામાન્ય રીતે વ્યક્તિના હિતમાં તન મન ધનની સુખાકારીને ગણવામાં આવે છે, તો સ્વામીશ્રી એક એક વ્યક્તિના તનનું જતન, મનની માવજત અને એની આર્થિક સદ્ધરતાનો હર હંમેશ ખ્યાલ રાખતા આવ્યા છે. 2007ના જાન્યુઆરી મહિનામાં જ્યારે તેઓ કલકત્તા પધારેલા ત્યારે ત્યાંના સ્થાનિક હરિભક્ત શ્રી સંજયભાઈ શાહ સાથે સ્વામીશ્રી પધરામણીઓ કરવા નીકળ્યા. તે દરમિયાન તેઓએ એકવાર પૂછ્યું કે આપણા દિલીપભાઈની તબિયત કેવી છે.
તે વખતે જેમની પૂછપરછ સ્વામીશ્રી કરી રહેલા એ આ દિલીપભાઈ, એમને એવી બીમારી વળગેલી જેને એન્કિલોસિંગ સ્પોન્ડિલાઇટિસ કહે છે કે એમનાથી કલાક પણ એક જગ્યાએ સ્થિર બેસવું અઘરું થઈ પડતું. મોટે ભાગે તેઓ પથારીવશ જ રહેતા. જ્યારે આ વિગતની જાણ સ્વામીશ્રીને થઈ ત્યારે તેઓએ કહ્યું કે આપણે તેઓના ઘેર એમની ખબર અંતર પૂછવા જઈએ. સ્વામીશ્રી ત્યાં પહોંચ્યા, પરંતુ ગલીની ગોઠવણ એવી હતી કે ઘરના ઝાંપા સુધી ગાડી ન જઈ શકે. એટલે લગભગ 300 મીટર જેટલું અંતર પગપાળા કાપી અને સ્વામીએ ઘેર પહોંચ્યા. પેલા હરિભક્તના ખાટલે બેઠા, તેઓને આશીર્વાદ આપ્યા. હરિભક્ત તો આ જોઈને ગદગદ થઈ ગયા કે સ્વામીશ્રી પોતાને ત્યાં આવો ભીડો વેઠીને આવ્યા. એટલું જ નહીં, સ્વામીશ્રીએ દુઆની સાથે દવા પણ લખી આપી અને 2 દવા સૂચવી. સાથે આવેલા હરિભક્તને તેઓએ કહ્યું કે આમને આ દવા તમે સમયસર પહોંચાડી દેજો. સ્વામીશ્રીની આ કરુણા, એમના આશીર્વાદ, એમનું આ માર્ગદર્શન, એને લીધે પેલા બીમાર હરિભક્તની તબિયતમાં ધીરે ધીરે ઘણો સુધારો થવા લાગ્યો. 6 મહિનામાં તો એમનો દુખાવો નામશેષ થઈ ગયો. એટલું નહીં, તેઓ એટલા સ્વસ્થ થયા કે જે કલાક બેસી ન શકે અને ઘરની બહાર નીકળી ન શકે એવી પરિસ્થિતિમાં હતા, તેઓ બંગાળીઓની કથા વાર્તા કરવા માટે તેઓની સભાની અંદર જવા માંડ્યા. આપણા ઘણા બધા ગુજરાતી પુસ્તકોનું પણ તેઓએ બંગાળીમાં અનુવાદનું કાર્ય કર્યું. તો આવી રીતે વ્યક્તિના તનનું જતન એ સ્વામીશ્રી પોતે આ રીતે હંમેશા કરતા હોય છે. તારીખ 3 ડિસેમ્બર 2019ના દિવસે સ્વામીશ્રી મુંબઈમાં હતા ત્યારે રાત્રે પોઢવા જતી વખતે તેઓ સમક્ષ એક 90 વર્ષીય વૃદ્ધાને થયેલા ફ્રેક્ચર સંબંધી પ્રાર્થના થઈ. સ્વામીશ્રીએ એ માટે આશીર્વાદ તો આપ્યા, પરંતુ સાથે સાથે ભલામણ કરી કે દરેકે વૃદ્ધોનું ધ્યાન રાખવું જોઈએ. આટલેથી સ્વામીશ્રી ન અટક્યા. તેઓએ સંસ્થાકીય સામાયિક સ્વામિનારાયણ પ્રકાશમાં જાહેરાત આપવા માટે પણ અનુરોધ કર્યો કે જે કોઈ વૃદ્ધો ઘરમાં હોય તેઓનું દરેકે ધ્યાન રાખવું. તેઓ આ રીતે બાથરૂમ વગેરેમાં જાય ત્યારે ત્યાં લપસી ન પડે, એમને કોઈ ઈજા ન પહોંચે એ પ્રકારની ગોઠવણ કરવી. તો સ્વામીશ્રીના જીવનની અંદર આપણે જોઈએ છીએ કે વ્યક્તિગત ધોરણે દરેકના શરીરની સુખાકારી એની હંમેશા તેઓ ચિંતા કરે. જેમ શ્રીજી મહારાજ માટે લખાયું છે કે જેમ જનની જાળવે બાળ એમ જતન કરે છે દયાળ. એ રીતે સ્વામીશ્રી પોતે વર્તે છે. એમાં સ્વયં પોતાના તનનું જતન વિસરી જાય. જ્યારે તેઓ 9 ડિસેમ્બર 2014ના રોજ ભરૂચમાં હતા ત્યારે ત્યાંના અગ્રણી હરિભક્ત મોતીભાઈ પટેલની તબિયત અત્યંત નાદુરસ્ત હતી. એ હરિભક્તને સ્વામીશ્રીના આશીર્વાદ મળે તે માટે એક વાહનની અંદર સુવડાવી અને સંબંધીઓ મંદિરના પ્રાંગણમાં લઈ આવ્યા. મહંત સ્વામી મહારાજને આ ખબર પડી. તેઓ પોતાના ઉતારામાંથી બહાર આવ્યા, વાહન સુધી પહોંચ્યા. એટલું નહીં, 81 વર્ષની ઉંમરે તેઓ એ વાહનમાં વિના કોઈ પગથિયે સહારે ચડીને અંદર જઈ હરિભક્તને મળ્યા. એ હરિભક્તને નીચા નમીને પગે લાગ્યા અને તેઓની સુખાકારી વાંછી. તો આ રીતે તનનું જતન એ હંમેશા સ્વામીશ્રી વ્યક્તિગત રીતે પણ સૌનું કરતા રહ્યા છે. એથી આગળ આવે છે મનની માવજત. મનનો મામલો ઘણો ગંભીર હોય છે, જે ગમે તેવા સશક્ત વ્યક્તિને પણ તોડી પાડે છે, ભાંગી પાડે છે. સ્વામીશ્રી પોતે એ સમયે પણ સૌને સહારો આપીને ટટ્ટાર રાખતા હોય છે. તારીખ 23 જૂન 2019ના રોજ મહંત સ્વામી મહારાજ અમદાવાદમાં સભા મંડપમાંથી તેઓના ઉતારા તરફ જતા હતા. તે વખતે વચ્ચે એક હરિભક્તનો નિર્દેશ કરતા તેઓએ કહ્યું કે આ ભાઈ મને ખૂબ જ પ્રશ્નો પૂછ્યા કરે અને એ પણ સાવ તૃતીયમ, પણ હું એ બધા જ ધીરજથી સાંભળું અને એના જવાબ આપું, જેથી એ નાસ્તિક ન થઈ જાય. એક વ્યક્તિના અંતરમાં શ્રદ્ધા ભગવાન વિશેની ઓછી ન થાય એના માટે એ આ તપ કરતા. તો આવી રીતે દરેકના મનની પણ માવજત સ્વામીશ્રી પોતે લેતા આવ્યા છે. જ્યારે તેઓ તારીખ 20 સપ્ટેમ્બર 2007ના રોજ બેંગ્લોર પધાર્યા
ત્યારે તેઓ પર ગોંડલના ગુરુકુળમાં ભણતા એક વિદ્યાર્થી મનનનો ફોન આવ્યો. આ વિદ્યાર્થીના પિતા માતાની ઈચ્છા હતી કે દીકરો મેડિકલમાં જાય, કારણ કે જીવ વિજ્ઞાનમાં એના સારા માર્ક્સ આવતા હતા. પરંતુ વિદ્યાર્થીની ઈચ્છા એન્જિનિયરિંગ ક્ષેત્રમાં જવાની હતી, કારણ કે એ એના રસનો વિષય અને મેથેમેટિક્સ વગેરેમાં પણ એ સારા ગુણાંક મેળવતો. હવે માતા પિતા અને દીકરાની આ રુચિ મળતી નહોતી આવતી, એને લીધે બંને વચ્ચે સંઘર્ષ થયા કરતો. એમાં સ્વામીશ્રીને પૂછવામાં આવ્યું ત્યારે સ્વામીશ્રીએ પેલા માતા પિતાને આ રીતે સમજાવ્યું કે તમારે દીકરાને જે રસનો વિષય એમાં આગળ વધવા દેવો. કોઈ આડા માર્ગે જતો હોય ને આપણે રોકીએ તે બરાબર છે, પરંતુ આમાં એને રસ છે તો એમાં એ જરૂર આગળ વધશે, અમે પણ પ્રાર્થના કરીએ છીએ. અને આ રીતે સ્વામીશ્રીએ સલાહ આપી. એને કારણે કોકડું જે ગૂંચવાયેલું એ ઉકલી ગયું. આજે વિદ્યાર્થી એ પૂનાની અંદર એ સારામાં સારા કમ્પ્યુટર એન્જિનિયર તરીકે પોતાની કારકિર્દી ઘડી શક્યો. તો જ્યારે મનના પેચીદા મામલા આવે ત્યારે સ્વામીશ્રી હંમેશા એ સહાયભૂત થતા આવ્યા છે અને વ્યક્તિગત ધોરણે દરેકનું હિત એ પોતે જાળવે છે. તારીખ 20 એપ્રિલ 2023ના રોજ સ્વામીશ્રી સુરેન્દ્રનગરમાં બિરાજમાન હતા ત્યારે એમની પાસે અમેરિકાના એક યુવકને લાવવામાં આવ્યો. એ ખૂબ જ હતાશ નિરાશ થઈ ગયો હતો. છેલ્લા 100 દિવસથી તો એના પિતાનું કહેવું હતું કે એક પણ વાર હસ્યો નથી, એટલો બધો એ પોતે મૂંઝાયેલો હતો. પરંતુ સ્વામીશ્રીએ એને વાત કરી કે તમે તો પ્રમુખ સ્વામી મહારાજના યોગમાં આવ્યા છો અને બધું જ આ જે તકલીફ વગેરે છે નીકળી જશે, એના કરતાં પણ ખૂબ આગળ વધી જશો. અને આટલા 2-4 સાદા સીધા વાક્યો, પરંતુ એ યુવાને પોતાનો અનુભવ વર્ણવ્યો કે સ્વામીશ્રી કદાચ આટલું પણ ન બોલ્યા હોત, પણ એ જે મારી સામે જોતા હતા એનાથી જ મારામાં એટલો આત્મવિશ્વાસ જાગી ગયો કે મને થયું કે હું જરૂર કંઈક કરી શકીશ. મારી છાતી ઉપરનો બધો જ ભાર એ અત્યારે ઉતરી ગયો છે, મને નવું જીવન મળ્યાનો અનુભવ થાય છે. તો આ રીતે તન અને મનની માવજત સંભાળ વ્યક્તિની એ સ્વામીશ્રી પોતે લેતા આવ્યા છે. જેમ શ્રીજી મહારાજ માટે લખાયું છે, જેમ જનની જાળવે પુત્રને બહુ બહુ કરી જતન, એમ જાળવે નિજ જનને બહુ ભાવે કરી ભગવન. એ સ્વામીશ્રીના જીવનમાં પણ આપણને જોવા મળે છે. તારીખ 22મી જૂન 2024ના રોજ રાજકોટમાં સ્વામીશ્રી આરામમાંથી ઘણા વહેલા જાગૃત થઈ ગયા. એટલે સંતોએ કહ્યું કે સ્વામીશ્રી હજી તો પૂરતો વિશ્રામ લેવામાં ઘણો સમય બાકી છે. સ્વામીશ્રી કે હવે મને ઊંઘ નહીં આવે. બધાએ કહ્યું કે શા કારણથી? સ્વામીશ્રીએ કહ્યું કે પેલા હરિભક્તનો પત્ર, એ અરસામાં સ્વામીશ્રી પર એક હરિભક્તે પત્ર લખેલો. એમાં એમણે પોતાની આર્થિક વિટંબણા જણાવેલી. સ્વામીશ્રીએ એ દૂર થયાના પ્રયત્નો ચાલુ પણ કરી દીધેલા, પરંતુ એનું પરિણામ હજી શું આવ્યું એની ખબર એમને મળી નહોતી. એટલે સ્વામીશ્રી સતત એની ચિંતામાં હતા, એની ખેવનામાં હતા. અને સ્વામીશ્રીએ પોતે એ આખો પ્રશ્ન હલ કર્યો ત્યારે જ એમને હાશ થઈ. તો આ રીતે તન મન ધનની સૌની સુખાકારી વ્યક્તિની એ સ્વામીશ્રી પોતે રાખી રહ્યા છે. નિષ્કુળાનંદ સ્વામીએ જેમ લખ્યું છે કે ખાન પાનની ખબર રાખી, શું હું કહું દેખાડી દાખી, આજ સુધી પણ અમારી રાખો છો ખબર બહુ સારી, પળે પળે કરો પ્રતિપાળ, એવો બીજો કોણ દયાળ. એ પંક્તિ સ્વામીશ્રીને અદલ લાગુ પડે છે. તો સમાજના હિતની સાથે સાથે સ્વામીશ્રી વ્યક્તિના તન મનનું પણ જતન સંભાવના ખેવના કરતા રહ્યા છે. આવા ગુરુ આપણને પ્રાપ્ત થયા છે. એના હેતુ વિનાના હેત અને હિતની હેલી એ આપણા ઉપર અખંડ વરસી રહી છે. એ જ આપણું પરમ સૌભાગ્ય છે. આવા ગુરુને આપણે વિશેષને વિશેષ રાજી કરી શકીએ અને એમની પ્રસન્નતા મેળવી શકીએ, એ જ એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
निहेली वर्षे अखंड हित निहेली वर्षे हेत निहेली वर्षे अखंड हित निहेली वर्षे गुरुवर महंत जीनी सौ पर हेत निहेली वर्षे गुरुवर महंत जीनी सौ पर हित निहेली वर्षे हाँ हेत निहेली वर्षे हित निहेली वर्षे परिवारों मां अरस परस जे संप एकता सींचे परिवारों मां अरस परस जे संप एकता सींचे हाँ सदाचार ना पाठ भणावी संस्कारों थी भींजे सदाचार ना पाठ भणावी संस्कारों थी भींजे हाँ गुरु मरजी मां जीवे तेना घर मां शांति विलसे गुरु मरजी मां जीवे तेना घर मां शांति विलसे गुरुवर महंत जीनी सौ पर हेत निहेली वर्षे गुरुवर महंत जीनी सौ पर हित निहेली वर्षे हाँ हेत निहेली वर्षे हित निहेली वर्षे हित निहेली वर्षे શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની જય, ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય. ગુરુ પૂર્ણિમા એટલે ગુરુ પ્રત્યેનો આપણો આદર, આપણી આભાર વૃત્તિ અને આપણું અપાર પ્રેમને એક્સપ્રેસ કરવાનો એક અવસર છે. That's what we think it is. But that's where we are wrong. આપણી ગણતરી છે કે ગુરુ માટે આપણને આદર છે, આપણો આભાર છે અને આપણને અપાર પ્રેમ છે જ. પણ એ ગણતરીમાં એક મોટી ઉણપ છે. હકીકતમાં આપણને જેટલો આદર છે, આપણને જેટલો પ્રેમ છે, એના કરતાં આપણા ઉપર ગુરુને ઝાઝો પ્રેમ છે અને આપણા માટે ઝાઝો આદર છે. Of course, it's a time to celebrate our love for our Guru, but at the same time, it's a moment to appreciate his love for us. ગુરુ કેવળ એક વ્યક્તિ માટે નહીં, પણ આપણા ગુરુ મહંત સ્વામી મહારાજ આપણા પરિવાર માટે પણ કેટલું હેત અને કેટલું હિત કરે છે. મને એકદમ યાદ છે કે સારંગપુરની અંદર પ્રમુખ સ્વામી મહારાજ બિરાજમાન હતા અને પૂજ્ય નારાયણ મુનિ સ્વામી, જ્ઞાનેશ્વર સ્વામી અમે ત્રણ બેઠા હતા. નારાયણ મુનિ સ્વામીએ પ્રમુખ સ્વામીને પૂછ્યું કે બાપા સારંગપુર ફાવે છે ને? સ્વામીએ કાંઈ મૌખિક કોઈ જવાબ ના આપ્યો, પણ મુખ સંમતિ આપી. એટલે તરત મેં કીધું બાપા જો આપણને ફાવતું હોય તો બાપા આપ અહીંયા જ રહો, અને આપની તબિયત પણ નરમ છે, ઉંમર છે, તો આપણે એવું આયોજન કરીએ કે તમામ વિસ્તારોમાંથી, તમામ શહેરોમાંથી વારા ગોઠવીએ અને બધા જ હરિભક્તો વારાફરતી આપના દર્શન અને લાભ લેવા પધારે. આ વાત ચાલતી હતી અને સ્વામીએ એકદમ ઠાવકાઈથી કહ્યું, સ્વામી કે તમે બધા મને ભેગા થઈને એવું કહેવા માંગો છો કે હું મારું વિચરણ બંધ કરું, હરિભક્તોને ત્યાં પધરામણી સંપૂર્ણ બંધ કરીએ અને અમે અહીંયા જ રહીએ? એટલે મેં કીધું કે બાપા જરા જુદી રીતે વિચારીએ. કે એક પુસ્તક હું વાંચતો હતો, ફ્રીડમ એટ મિડનાઇટ, રિટન બાય ડોમિનિક લાપિયર. અને પુસ્તકમાં એવું લખેલું કે જ્યારે ભારતને આઝાદી મળી એ સમયનું આખું વર્ણન કરે છે અને એમાં એવું લખેલું આ ફ્રેન્ચ લેખકે કે જ્યાં ગાંધી હતા ત્યાં જ ભારતની કેપિટલ કહેતા કે રાજધાની. એટલે મેં કહ્યું બાપા આપ જ્યાં બિરાજમાન હો ત્યાં આપણી સંસ્થાની રાજધાની. એ પછી આપ બોચાસણ હો કે સારંગપુર હો, જ્યાં હો ત્યાં.
અને હજુ તો એ વાત કહેતો હતો ને તે વખતે સ્વામી એકદમ બોલવા લાગ્યા. સ્વામી કે તું મને સમજાયા કરે છે કે રાજધાની રાજધાની રાજધાની, તો હું તને સમજાવું કે મારી રાજધાની ક્યાં છે. હરિભક્તોનો એક એક ઘર એ અમારી રાજધાની. અને નારણમુનિ સ્વામી, તમે સંતોને ટ્રેનિંગ આપો છો તો સંતોની ગળથૂથીમાં એવું નાખો કે છેલ્લા શ્વાસ સુધી વિચરણ કરવું છે, છેલ્લા શ્વાસ સુધી હરિભક્તોને ત્યાં પધરામણી કરવી છે. મેં શાસ્ત્રી મહારાજને જોયા છે કે પગે વાહ હોય, દુખાવો હોય તોય ગાડામાં ગાદલું નાખીને હરિભક્તને ત્યાં પધરામણી કરતા જોયા છે. યોગીજી મહારાજને અનેક રોગ હોય તોય બબ્બે માળ ચડીને હરિભક્તોને રાજી કરતા મેં જોયા છે. આ જ્યારે વાત સ્વામીએ કરી તો એનો ભાવાર્થ શું છે કે આપણા પરિવાર માટે, હરિભક્તોના ઘર માટે, હરિભક્તોની સુખાકારી માટે સત્પુરુષનો કેવળ આ એક સૂત્ર નથી, પણ એમનો એક સિદ્ધાંત છે. મહાન સ્વામી મહારાજે પણ કેટલી પધરામણી, એ પછી રાતના 1 વાગે પોતે પધરામણી ગયા હોય, હરિભક્તોનો ભાવ પૂરો કરવા માટે બીજે દિવસે પ્લેનની ફ્લાઇટ લેવાની હોય તોય ઉજાગરો કરીને રાજી કર્યા હોય. રાતના 1 વાગે પત્ર લખ્યો હોય. એક વાર તો બહુ જ વર્ષો પહેલા મહંત સ્વામીએ રાતના 2:30 વાગે પત્ર લખવાની શરૂઆત કરી. એ પછી પધરામણી કરીને હરિભક્તોના હૃદય સુધી પહોંચે કે પત્ર લખીને પહોંચે કે એના પ્રશ્ન હલ કરીને પહોંચે, પણ હેત અને હિત એના કેન્દ્ર બિંદુમાં. તો વિચાર કરીએ કે આ વિચરણ, પધરામણી કે હરિભક્તોના પ્રશ્ન પોતે અંતરની અંદર વિચારીને સતત ચિંતા કરતા હોય. ધ લેંગ્વેજ ઓફ લવ ઇઝ કન્સર્ન એન્ડ કેર એન્ડ વરી. હિંમતનગરના એક હરિભક્ત રૂપભાઈ, એને પોતાનો પ્રશ્ન છેલ્લા દિવસે મહંત સ્વામી વિચરણમાંથી બીજા શહેરમાં પધારવાના હતા, સુરત, તો એ કહેવાનો રહી ગયો, મળવાનું પણ રહી ગયું. એને એક સંતને વાત કરી અને સંતે મહંત સ્વામીને કહ્યું. મહંત સ્વામી એટલા બધા ચિંતામાં પહોંચી ગયા, કારણ કે એ હરિભક્ત, એનો તો પ્રશ્ન હતો જ નહીં, પણ એમના ધર્મપત્ની જેને પગમાં પ્રશ્ન હતો, ડૉક્ટરે કહ્યું હતું કે પગ કદાચ કાપવા પડે, પણ પછી એ રહી ગયા, છતાં પણ દુખાવો. સાથે સાથે એના હૃદયના વાલ્વની અંદર પ્રશ્ન હતો, વાલ્વ બદલવાનો પ્રશ્ન હતો, હરિભક્તની આર્થિક પરિસ્થિતિનો પ્રશ્ન હતો. સૌ સંતોએ કીધું કે બાપા બહુ સારા હરિભક્ત છે, પણ એને પ્રશ્ન ઉપર પ્રશ્ન ઉપર પ્રશ્ન. મહંત સ્વામી આ વાત સાંભળી રાતના 1 વાગે જ્યારે લઘુપાણી કરવા જાગે છે ત્યારે એની જ ચિંતા, 4 વાગે જાગે છે ત્યારે પણ એની ચિંતા. મહંત સ્વામી કીધું કે મને કલાકો સુધી એની ચિંતા થઈ અને એનો પ્રશ્ન ને મદદ કરવા માટેનો પણ મહંત સ્વામીએ પુરુષાર્થ કર્યો. આપણે હરિભક્તો આપણા પ્રશ્ન સત્પુરુષને કહી અને આપણે નિરાતે સૂઈ જઈએ છીએ, અને સત્પુરુષ એ ઊંઘમાં પણ એનો વિચાર કરતા હોય છે. લવ હેઝ અ ડિફરન્ટ ફોર્મ ઓફ એક્સપ્રેશન. અને એ મહંત સ્વામીના જીવનમાં આપણે જોયું છે, એ નાનો હોય કે મોટો હોય, એમના માટે ઇફ યુ હેવ અ ક્વેશ્ચન, માય લાઈફ ઇઝ ફોર યુ. અને જ્યારે તમે આ પરિવારનું તમે જુઓ તો કેટલી શ્રદ્ધા, કેટલી ધીરજ. જ્યારે આપણે બધા જ શ્રદ્ધા ખોઈ બેસીએ ત્યારે સત્પુરુષ એ જાગ્રત હોય છે. આ પ્રસંગ એક ઓલમોસ્ટ ઇટ્સ લાઈક અ ફેરી ટેલ, દંતકથા સમાન છે, પણ એનો હું પોતે સાક્ષી છું, એટલા માટે આપની આગળ રજૂ કરું છું. ગયા વર્ષે જ્યારે મહંત સ્વામી મહારાજ અમદાવાદમાં હતા અને અમદાવાદની અંદર મહંત સ્વામી સાંજની સભામાં જતા હતા, તે વખતે સભાની અંદર જતાં જતાં મહંત સ્વામીએ મને બોલાયો અને મને કહ્યું કે આ 2 હરિભક્તોનો કુટુંબ છે, એને પ્રશ્ન છે, તમે બેસી કાંઈક રસ્તો નીકળે એવો પ્રયત્ન કરો. મને ખબર જ નથી, એટલે મેં જ્યારે તપાસ કરી ત્યારે ખબર પડી આ વિચાર માંગી લેવો છે કે આપણા જ 2 સંનિષ્ઠ સત્સંગી કુટુંબ, કાર્યકર લેવલના, અને એમના દીકરાને દીકરીને લગભગ 4-5 વર્ષથી એકબીજાનો પરિચય, એકબીજા માટે હેત અને રાજી ખુશીથી આખરા લગ્નનું આયોજન કર્યું હતું. અને લગ્ન પણ ડેસ્ટિનેશન વેડિંગ, ખૂબ ખર્ચો કરી, કોઈક એક રાજવી શહેરની અંદર હોટેલો અને બધું હાયર કરી અને રવિવારે લગ્ન લેવા માટે તૈયારી કરી હતી. દેશ પરદેશથી બધા સગાવાલા પણ પધારી ચૂક્યા હતા. પણ અમદાવાદમાં ક્યાંક એક જગ્યાએ કંઈક શોપિંગ કરવા જતાં કંઈક સ્વભાવની અથડામણ થઈ, ગેરસમજ થઈ. પણ ગેરસમજ તો કેટલી, કઈ હદની. દે કોલ્ડ ઓફ ધ મેરેજ.
કે હવે લગ્ન કરવાની જરૂર જ નથી અને એકબીજા સાથે વાત કરવા તૈયાર નહીં અને એકદમ દ્રઢ કરીને ખૂણે ખાંચરે બેસી ગયા કે અમારે મળવું નથી અને કોઈ ચર્ચા કરવી નથી. મા બાપ સમજાવવાનો પ્રયત્ન કરે પણ મા બાપે પણ હાથ ધોઈ નાખ્યા. મા બાપ પણ કમ્પ્લીટલી ડાયામેટ્રિકલ. એમણે નક્કી કર્યું કે આ બાબતે હવે કોઈ વાત નહીં, કોઈ સમાધાન નહીં, કોઈ ચર્ચા જ નહીં. ફક્ત કલાકોની અંદર વર્ષોનો સંબંધ તત્કાલ તૂટી ગયો. જ્યારે મેં ફોન કર્યો અને કીધું કે આપણે 2 મિનિટ તમે જો મંદિર આવો, મંદિર આવવા જ તૈયાર નહીં. અને મને સ્પષ્ટ કીધું કે ભાઈ આ બાબતે વાત કરવાની તો અમારે વાત કરવી નથી. મેં એ વિનંતી કરી કે આપણે મહંત સ્વામીને કે મહંત સ્વામીને અમારે શું કહેવું, કયું મોઢું દેખાડવું. 8 બદલા આવી ગયા છે, આટલો મોટો પ્રસંગ છે, આટલી બધી તૈયારી છે, હવે શું કરવું? ઇફ નોબડી ઇઝ રેડી ટુ મીટ. રિમેમ્બર હું શું વાત કરવા માંગુ છું, જ્યારે પરિવાર પોતે પરિવારમાંથી શ્રદ્ધા ખોઈ બેસે, જ્યારે પરિવાર સંબંધોને પણ સમજવા તૈયાર થતો નથી, ત્યારે મહંત સ્વામી ક્યારેય ધીરજ ખોતા નથી. એમનો પ્રેમ એક સાચો પ્રેમ છે. મેં ખાલી વિનંતી કરી કે તમે મળવા આવો તો માંડ મળવા આવ્યા, પણ છૂટા છવૈયા ભેગા થઈને તો નહીં જ. બીજે દિવસે મહંત સ્વામીની પૂજામાં દર્શન કરવા આવો તો પણ હાનાકાની કે ભાઈ અમારે આવું નથી, પોતપોતાના ગામે જતા રહ્યા, આવવાની વાત નહીં. છેલ્લે મેં કીધું કે આપણી એક જવાબદારી થાય છે, આપણે મહંત સ્વામીને પ્રેમથી સમજાવીએ કે કેમ આપણે હવે આગળ વધવું નથી. ખાલી એટલું જ, કશું જ નહીં. દીકરી હોય તો એ પત્ર લખે અને દીકરો હોય એ ખાલી બાપાને વાત કરે, પણ કંઈક તો કહેવું પડે ને. ઇવન ઇફ યુ વોન્ટ ટુ એન્ડ ઇટ, લેટ્સ એન્ડ ઇટ ગ્રેસફુલી. બધા યાદ રાખજો કે આપણે કોઈ પણ વસ્તુ ન કરવું હોય તોય ખાનદાનીથી છૂટા પડવું પડે, એ આપણી એક જવાબદારી છે. છૂટા પડવા માટે જ મહંત સ્વામીને જ્યારે મળવા આવ્યા ત્યારે દીકરીએ પણ બહુ એક અદ્ભુત પત્ર લખ્યો હતો. લગભગ 13 એના પોતાના જીવનમાં સુધારા લાવવા માટે તત્પર હતી એવું બાપાને વ્યક્તિગત કાગળ લખ્યો હતો. લગ્ન ફરી સમાધાન કરવાની વાત જ નહોતી, પણ ધીસ ઇઝ વોટ આઈ હેવ ડિસાઇડેડ કે મારે આ 13 વસ્તુ સુધારવા માટે હું તૈયાર છું. વ્યક્તિગત મહંત સ્વામીને. અને જ્યારે મને યાદ છે, when everybody had lost hope, the family, the people, myself, and there was no hope at all, મહંત સ્વામીને ખાલી 10 મિનિટ મળ્યા. અને બાપાનો કોઈ એવો આગ્રહી સ્વભાવ હોતો નથી, એમને પોતે આગ્રહ કરતા નથી. તો જેવા બેઠા અને સ્વામીને કીધું કે બાપા આ દીકરીનો આ પત્ર છે. અને તે વખતે દીકરાથી એક વાત બોલાઈ ગઈ કે બાપા કે એનો સ્વભાવ બદલાય. અને મહંત સ્વામી એક જ શબ્દ બોલ્યા કે ઉલટો સુધરશે. ત્યારે દીકરાએ કીધું કે અમને કોઈક પ્રશ્ન થાય તો અમે તમારી પાસે આવીએ. બાપાએ કીધું પ્રશ્ન થશે જ નહીં. અને એ જ એક ચમત્કાર સર્જાયો, જે સમજૂતી નથી, કોઈ સમાધાન દેખાતું નહોતું અને એકદમ વાતાવરણ બદલાયું. સડનલી હી ફેલ્ટ, ધ ફેમિલી ફેલ્ટ, સડનલી શી ફેલ્ટ ઇન હર હાર્ટ ધ પ્યોર લવ ઓફ મહંત સ્વામી. અને ત્યાં પૂરું નથી થયું. મહંત સ્વામીએ બહુ જ અદ્ભુત એક પત્ર લખ્યો. પહેલાં તો મા બાપને સમજાવ્યું કે તમારે ઘરે કોઈ પુત્ર વધુ નથી આવતી, તમે એવી રીતને એને સાચવજો કે એક દીકરી આવે છે. અને દીકરીને મેસેજ મોકલ્યો કે સર્વ ધેમ એઝ યોર વેરી ઓન પેરેન્ટ્સ. હવે આ હજુ પત્યું કે ન પત્યું, અને છતાં પણ જ્યારે બાપા જમવા બેઠા રાતે, તે વખતે મને બોલાવીને કહે છે મહંત સ્વામી કે મને જમતા જમતા પણ સતત આ પરિવારનો જ વિચાર આવે છે. અને જમ્યા પછી મહંત સ્વામીએ જે કાગળ લખ્યો, ઇન્ક્રેડિબલ લેટર, બી ધ બેસ્ટ હસબન્ડ એન્ડ બી ધ બેસ્ટ વાઇફ. અને આજે હું આપની આગળ એટલા માટે વાત કરું છું, મહિનાઓ થઈ ગયા અને દે હેવ ટોલ્ડ મી કે અમને એવું એક ફિલિંગ આવે છે કે આવો પ્રશ્ન થયો તો, આવી ગેરસમજૂતી થઈ હતી. Imagine at the most critical moment of your life, the love of Mahant Swami is there. When nobody understands, he understands. This marriage was taken out from hell and turned into heaven. મહાન સ્વામીનો જે પ્રેમ છે એ પ્રેમ પરિવારનું સાચું હિત કરે છે. એ હેત સૌનું હિત કરે છે, એ આપણને અનુભૂતિ થાય. અને હકીકતની અંદર જેમ મેં વાત કરી, આ જે પ્રેમ છે એ પરિવારને સાચી રીતે એનું સર્જન કરે છે, એનું પોષણ કરે છે અને એનું રક્ષણ કરે છે. સો ગુરુ પૂર્ણિમા ઇઝ અ ડે not just to celebrate our love for our Guru, but it's a celebration
to celebrate His love for us. ગુરુ એ સાચા અર્થમાં પરિવારનું હિત ઈચ્છે છે અને સાચું હિત એ કરી શકે છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. हितनी हेली वर्षे अखंड हितनी हेली वर्षे हितनी हेली वर्षे अखंड हितनी हेली वर्षे गुरुवर महंत जी नी सौ पर हेतनी हेली वर्षे गुरुवर महंत जी नी सौ पर हितनी हेली वर्षे हाँ हेतनी हेली वर्षे हितनी हेली वर्षे शरणागत ने हरिमा श्रद्धा ने विश्वास दृढ़ावे शरणागत ने हरिमा श्रद्धा ने विश्वास दृढ़ावे हाँ जीवतरनी ए खार भूमि पण उपवन मां पलटावे जीवतरनी ए खार भूमि पण उपवन मां पलटावे हो देह छता अक्षर सुख पामी सौना हैया हरसे देह छता अक्षर सुख पामी सौना हैया हरसे गुरुवर महंत जी नी सौ पर हेतनी हेली वर्षे गुरुवर महंत जी नी सौ पर हितनी हेली वर्षे हाँ हेतनी हेली वर्षे हितनी हेली वर्षे हितनी हेली वर्षे. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. આજે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ છે અને આજે આપણે આ ઉત્સવનો મર્મ એ વિષયક પ્રવચન સાંભળ્યું. ત્યાર પછી સંત છે એ હિતની હેલી વર્ષાવે છે અને હિતની હેલી વર્ષાવે છે એની વાતો પણ આપણે આજે સાંભળી. કેવી રીતે સંત હિત કરે છે, વ્યક્તિનું હિત, પારિવારિક હિત, એ બધી વાતો પણ આપણે સાંભળી. અને સાથે સાથે સંત છે પરમ હિત કરે છે. ગોસ્વામી તુલસીદાસજીએ પોતે વાત કરી છે કે સંત બડા પરમારથી જાકા બડા મન, તુલસી સબકો દેત હૈ રામ સરીખા ધન. ભગવાન સ્વામિનારાયણના એક બહુ જ મોટા પરમહંસ હતા બ્રહ્માનંદ સ્વામી. તો બ્રહ્માનંદ સ્વામી પણ પોતે એક ભજનમાં કહે છે, સંત પરમ હિતકારી જગત માહી સંત પરમ હિતકારી, પ્રભુપદ પ્રગટ કરાવત પ્રીતિ ભરમ મિટાવત ભારી. એટલે પરમ હિત એ છે કે સંત દ્વારા આપણને ભગવાનની પ્રાપ્તિ થાય છે. પણ ભગવાન સુધી પહોંચવાની અંદર ઘણા બધા અડચણો આવે છે. વ્યસનો છે, ખરાબ સ્વભાવો છે, તર્ક છે, આ બધા મોટા મોટા વિઘ્નો, મોટા મોટા અડચણો પણ આવે છે. પણ સાચા સંત મળે તો સાચા સંત છે તો આ બધા
વિઘ્નો છે એ વિઘ્નોને ટાળી અને આપણને ભગવાનના ખોળામાં બેસાડી દે છે. પ્રજ્ઞેશભાઈ મોદી એ પોતે અમદાવાદમાં રહે છે અને અમદાવાદની અંદર ઇલેક્ટ્રિકલ કંપનીની અંદર સિનિયર મેનેજર છે અને ટ્રાવેલિંગ એમને બહુ રહેતું. એટલે ટ્રાવેલિંગની અંદર ગુજરાત અને મધ્યપ્રદેશ આ 2 પ્રદેશો એમને સોંપેલા હતા. એટલે એ ટ્રાવેલિંગ દરમિયાન જ એમને બધા વ્યસનો શરૂ થયા અને વ્યસનો એટલા બધા વધતા ગયા, વ્યસનોના પોતે ગુલામ થઈ ગયા. એને લીધે ઘરમાં કંકાસ, ઝઘડો, અશાંતિ આ બધું રહેવા લાગ્યું. એના જે પરિવારના સંતાનો હતા એના પર પણ બહુ ખરાબ અસર પડતી હતી. પણ પ્રજ્ઞેશભાઈને એનો કોઈ થડકો નહોતો. પણ એક વખત એવો પ્રસંગ બન્યો, એમના મિત્ર એમણે ફોન કર્યો. ફોન કરીને વાત કરી કે ગોંડલની અંદર અક્ષરદેરી એનો સાર્ધ શતાબ્દી મહોત્સવ એ ઉજવવાનો છે, તો તમે મારી સાથે આવો. એટલે એણે પૂછ્યું કે શું આ અક્ષરદેરી શું છે, સાર્ધ શતાબ્દી શું, સંતો, આ બધા પ્રશ્નો પૂછ્યા. એટલે જ્યારે એમના મિત્રએ વાત કરી ત્યારે એમણે કહ્યું, જો સંતો સંતોનું કામ કરે, આપણે આપણું કામ કરીએ, મારે કંઈ આવવાની ઈચ્છા નથી. પણ બીજે દિવસે ફરી વખત ફોન કર્યો. એમના મનમાં એમ થયું કે મિત્ર છે એની મિત્રતા સાચવવા માટે મારે જવું જોઈએ. અને ગોંડલ તો ગયા પણ મોડા ઉઠનારા અને પાછા ફૂલ વ્યસન, બધી જ પ્રકારના વ્યસનો. એક દિવસ વ્યસન વગર રહેવાય નહીં. એના મિત્રએ વાત કરી પૂજા દર્શન માટે વહેલા ઉઠવું પડશે. એ કે પૂજા દર્શન માટે ઉઠવાનું શું છે, પૂજા દર્શન, પૂજા શું તે જ ખબર નહીં એમને. એટલે બીજે દિવસે મોડું થયું. મોહન સ્વામી મહારાજે પૂજા સમાપ્ત કરીને પોતાના ઉતારા તરફ જઈ રહ્યા હતા. અને તે વખતે આ પ્રજ્ઞેશભાઈ એમના મિત્ર સાથે આવ્યા. મિત્રએ એમની આગળ પ્રજ્ઞેશભાઈને મૂકી દીધા. એટલે 4 આંખ ભેગી થઈ. મોહન સ્વામી મહારાજ પસાર થયા માત્ર 2 સેકન્ડ. એ વર્ણન કરે છે કે એ 2 સેકન્ડને હજી સુધી હું વ્યક્ત કરી શક્યો નથી. આ જ્યારે પ્રસંગ બન્યો 2025ની સાલમાં મોહન સ્વામી મહારાજની જ્યારે મહેસાણામાં જન્મજયંતિ ઉજવાઈ તે વખતે હજારોની સભામાં આ પ્રસંગનું વર્ણન કર્યું. અને 2018થી 2025ની સાલ જે વખતે બોલ્યા એટલે તે વખતે વાત કરી કે 7 વર્ષ સુધી મને કોઈ દિવસ કંઈ સંકલ્પ થયો નથી. જે મારાથી કોઈ દિવસ છૂટતું નહોતું એ તો ક્ષણાર્ધની અંદર ક્યારે છૂટી ગયું એનો મને ખ્યાલ પણ એ ના આવ્યો. અને આજે તો અમદાવાદની અંદર શાયોના તિલક સિટીની અંદર પોતે નિરીક્ષક છે. આખા કુટુંબના બધા જ સભ્યો એ બધા સત્સંગની સેવા કરે છે, સત્સંગમાં સમર્પિત છે. તો એવી રીતે સાચા સંત મળે તો તે વખતે વ્યસનોથી માણસ છે મુક્ત થાય. ક્યારેક એવો પ્રસંગ બને, નાના હોય ત્યારે ધાર્મિક હોય, મંદિરે જતા હોય, પણ જેમ ભણવાનું શરૂ થાય, તર્કનો વિકાસ થાય, ભગવાનને પણ ભૂલી જાય, નાસ્તિકતા છે એ ઘર કરી જાય. ઓસ્ટ્રેલિયા મેલબર્નની તરફ એક પ્રસંગ બન્યો. એક બહુ જ સારા ડૉક્ટર, સેવાભાવી ડૉક્ટર, અને કોઈ પણ વ્યક્તિ ત્યાં આગળ જાય સેવા કરે પણ ભગવાનમાં શ્રદ્ધા નહીં. મોહન સ્વામી મહારાજ ત્યાં આગળ પધાર્યા હતા 2024ની સાલમાં. તો તે વખતે આ ડૉક્ટરને વાત કરી કે તમે મોહન સ્વામી મહારાજના દર્શન કરવા માટે આવો. એને સ્પષ્ટ ના પાડી કે આ પૃથ્વી પરનો સૌથી વધારે નાસ્તિક માણસ હું છું અને તમારો બહુ આગ્રહ છે અને પ્રેમ છે તો વધારે 5 મિનિટ, એના કરતાં વધારે હું નહીં રોકાઉં. સ્વામીને મળવાની તો કોઈ ઈચ્છા હતી જ નહીં, પણ ત્યાં આવ્યા અને ભગવાનની કૃપા હશે તે વખતે બાળકોનો કાર્યક્રમ હતો અને બાળકો એટલે સત્સંગ દીક્ષાચંડ મુખપાઠ કરેલો હતો અને નક્કર વિદ્વાન આવું બિરુદ પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજે કૃપા કરીને આ બધા બાળકો ઉપર વરસાવેલું હતું. એ સભામાં બેઠા 5 મિનિટને બદલે 1.5 કલાક ક્યાં પસાર થઈ ગયો તો એની સુરત જ ના રહી. અને ત્યાર પછી તો સ્ટેજ ઉપર પરમચિંતન સ્વામી મોહન સ્વામી મહારાજ વતી એમને હાર પહેરાવ્યો, નાડાછડી પહેરાવી. મોહન સ્વામી મહારાજે એમને સ્મૃતિ ભેટ આપી કે જે વ્યક્તિ એમ કહેતા કે આ પૃથ્વી પરનો સૌથી વધારે નાસ્તિક માણસ હું છું, એના બદલે એણે જોયું ઓહો આ તો કોઈક જુદા જ પુરુષ છે. અને એમણે પછી કીધું કે હું ધાર્મિક પણ છું. પહેલાં શ્લોકો બોલતો હતો, જે ના પાડતા હતા તો એમણે મોહન સ્વામી મહારાજ છે તો એમની પાસે ફોટો પણ પડાવ્યો
થોડા દિવસો પછી મોતિયાનું ઓપરેશન હતું, એના માટે પણ આશીર્વાદ છે, એ આશીર્વાદ માગ્યા. એમણે એવું કીધું કે તમારા સંતો અથવા કોઈ પણ સત્સંગીને જ્યારે પણ જરૂર પડે વિના સંકોચે મને કહેજો, મારે તો સેવા જ કરવી છે. પછી જતાં જતાં એમણે એક વાત કરી. એમણે કીધું ઓસ્ટ્રેલિયાની અંદર આ બાળકો આવી રીતે બોલે છે, તૈયાર થયા છે, આવું દ્રશ્ય મેં પહેલી વખત જ જોયું. એટલું જ નહીં, મોહન સ્વામી મહારાજના મુખારવિંદ ઉપર માત્ર એક જ વસ્તુ મને દેખાઈ, પીસ, શાંતિ. એમની ઓરા કે તો એમની આભા જ જુદી હતી. એટલે નાસ્તિક માણસ છે એ પણ વ્યક્તિ એના અંતરતલની અંદર જે આસ્તિકતાના ભાવ રહેલા છે, આવા પુરુષના દર્શન કરવાથી એ પણ જાગૃત થાય. અને બહુ જ મોટું હેત મોહન સ્વામી મહારાજ છે, અંત સમય પોતાના ભક્તોને ભગવાનના ધામમાં લઈ જવા માટે, એ તેડવા માટે આવે છે. સારંગપુરની અંદર હરિભાઈ માંડલિયા, જે ભગતજી મહારાજના ભાઈ નરસિંહભાઈ, એમના વંશની અંદર થાય, એ સેવા કરતા હતા. એ રિટાયર થયા પછી 22 વર્ષ સુધી સારંગપુરમાં સેવા કરી, પણ પછી શારીરિક તકલીફ થઈ અને શારીરિક તકલીફને કારણે ડૉક્ટરને બતાવ્યું. ડૉક્ટરે કીધું કે ઝાઝા દિવસ આ જીવી શકે એમ નથી. અને એમને તકલીફો એટલે મોહન સ્વામી મહારાજને પ્રાર્થના કરી કે સ્વામી મારા પર કૃપા કરો, દયા કરો, અક્ષરધામમાં લઈ જાઓ. એટલે પછી મોહન સ્વામી મહારાજે વાત કરી, હા મહારાજ છે તમને ધામમાં લઈ જવા માટે આવશે. એટલે એમણે કીધું સ્વામી આ પણ સાથે આવજો. સ્વામી કે અમે પણ સાથે આવીશું. એ સ્વામી બાંયધરી આપી. એટલે પછી એવું બન્યું, સ્વામીએ કહ્યું કે 10 દિવસ પછી, કારણ કે એમને ત્યાં આગળ કુટુંબની અંદર એક લગ્ન હતા, એ લગ્ન પતી જાય એના 10 દિવસ પછી અમે મહારાજને લઈને એ તેડવા માટે આવીશું. અને ખરેખર એવો પ્રસંગ બન્યો કે જ્યારે 10મી ડિસેમ્બરનો દિવસ હતો અને તે વખતે ત્યાં આગળ એમને દર્શન થયા. એમણે વાત કરી કે મહારાજ સ્વામી આવ્યા છે અને મોહન સ્વામી મહારાજ પણ આવ્યા છે અને મને દર્શન થાય છે, એમણે વાત કરી. અને બીજે દિવસે 11 તારીખે 10 દિવસ પૂરા થયા અને ફરી વખત તેમને બધાના દર્શન થયા. એમણે કીધું આ તો શ્રીજી મહારાજ, ગુણાતાન સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને મોહન સ્વામી મહારાજ બધા જ મને આવ્યા છે તેડવા માટે, એમ કહી અને દેહ છોડી દીધો. એટલે આજે વાત કરી કે પ્રભુપદ પ્રગટ કરાવત પ્રીતિ, ભરમ મિટાવત ભારી, એ વાત કરી. સાક્ષાત ભગવાન છે, ભગવાનની પ્રાપ્તિ એ સંત કરાવે છે. તેવા સંત આપણને પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજ આજે આપણને મળ્યા છે. છતી દેહે મોક્ષની પ્રતીતિ કરાવે એવા છે અને દેહ મૂક્યા પછી અક્ષરધામમાં લઈ જાય એવા છે. તો એમને આપણે રાજી કરી શકીએ અને પ્રાર્થના કરીએ કે મહારાજ એમને ખૂબ નિરામય દીર્ઘાયુષ્ય આપે. હેતની વર્ષા, હિતની વર્ષા. ગુરુના હેત અને હિતની હેલીથી આપણે ભીંજાયા. ગુરુ પૂર્ણિમા એટલે ગુરુનું પૂજન કરવાનો પણ અવસર. ચંદન, પુષ્પ અને હારથી તો આપણે ગુરુનું પૂજન કરવાના જ છીએ, પરંતુ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે આપણને ગુરુ પૂજનની 2 વિશિષ્ટ રીત દર્શાવી છે. એમાંની પ્રથમ રીત છે ગુરુમાં નિર્દોષ ભાવ, એ જ ગુરુ પૂજન. તો આવો સદગુરુવર્ય પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીને વિનંતી કરીએ કે આ વિષય પર આપણને વિશેષ માર્ગદર્શન આપે. ગુરુમાં નિર્દોષ ભાવ, એ જ ગુરુ પૂજન. સ્વામિનારાયણ ભગવાનની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. નિર્દોષ બુદ્ધિ. નિર્દોષ બુદ્ધિ ઉપર યોગીજી મહારાજ ઘણીવાર કહેતા કે નિર્દોષ બુદ્ધિ જેવી કલમ બ્રહ્માંડમાં નથી. કરોડો કલમ પણ આના જેવી કોઈ કલમ નહીં. કરોડો કાયદા પણ આના જેવો કોઈ કાયદો નહીં. નિર્દોષ બુદ્ધિ એટલે ધામની જ મૂર્તિ, રોમનો એ ફેર નહીં. મહારાજે વતનામૃત પંચાળા 7માં કહ્યું કે ભગવાનનું સ્વરૂપ નિર્દોષ સમજવું, સંતનું સ્વરૂપ નિર્દોષ સમજવું, મહારાજનું સ્વરૂપ
નિર્દોષ સમજવું, આજ્ઞા પાડવી તો મહારાજ રાજી અને રાજી જ છે. પંચાળા 7માં બીજી પણ વાત કરી કે જેવા અક્ષરધામમાં છે તેવા જ અહીં છે, લેશ માત્ર ફેર નથી. આવું ન સમજાય તો ઉર્ધ્વ રહેતા નૈષ્ઠિક બ્રહ્મચારી હોય, મહાત્યાગી હોય તો પણ એનું કલ્યાણ થાય નહીં. એટલે આ રીતે શ્રીજી મહારાજે પોતે વચનામૃતમાં નિર્દોષ બુદ્ધિ ઉપર ભાર મૂક્યો અને સંપ્રદાયમાં આપણે જોઈએ તેવા ભક્તો થઈ ગયા. પર્વતભાઈ હતા, પંચાળામાં મહારાજને બિરાજમાન કર્યા. મહારાજ બધાને ઘી પીરસતા હતા તો ઘી નીચે ઢોળાય તો પર્વતભાઈ નાચે, વાહ મારા મહારાજની લીલા, એમ બોલતા જાય ને કૂદતા જાય અને નાચતા જાય. આવી પર્વતભાઈને દિવ્ય દ્રષ્ટિ હતી. એ જ રીતે આપણે જોઈએ તો બ્રહ્માનંદ સ્વામી, એમની પણ મહારાજે ઘણી કસોટી કરી. ખૂબ જ વિદ્વાન અને દરેક રીતે બહુ સુખી હતા. પણ ત્યાં બ્રહ્માનંદ સ્વામી મહારાજ પાસે આવ્યા અને સંત થયા તો એક વખત મહારાજે એમને પહેરવા માટે 2 હાથનું ટાટ આપ્યું, કંતાન. હવે બ્રહ્માનંદ સ્વામીની કાયા સ્થૂળ હતી એટલે એમણે કંતાન પોતાના કેડ ઉપર વીંટ્યું પણ પૂરેપૂરું ઢંકાયું નહીં. ત્યારે મહારાજને કહ્યું કે મહારાજ આ તો પૂરું ઢંકાતું નથી. મહારાજ કે જે છે આ જ છે, આ જ પહેરવાનું છે. ત્યારે પછી બ્રહ્માનંદ સ્વામી ચારે બાજુ જોવા લાગ્યા અને મહારાજે કહ્યું શું જુઓ છો? તો બ્રહ્માનંદ સ્વામી કે આપના સિવાય નખ જેટલી ભૂમિમાં પણ ક્યાંય ભગવાન નથી, એટલે અમે અહીંયા રહ્યા છીએ અને આપ જેમ રાખો એમ રહેવાનું છે. એ જાણીને મહારાજ રાજી થયા. તો આવી રીતે મહારાજે પોતાના પરમહંસો, સંતો, ભક્તોની પણ કસોટી કરેલી. આપણે જોઈએ તો શાસ્ત્રીજી મહારાજ પોતે ભગતજી મહારાજનું કેટલું બધું અપમાન થયું, ઠેર ઠેર હડે હડે થતા હતા, તો પણ શાસ્ત્રીજી મહારાજે ભગતજી મહારાજને પોતાના ગુરુ, મોક્ષના દાતા માનીને એમની સેવા કરી. ભગતજી મહારાજને એ રીતે શાસ્ત્રીજી મહારાજને ભગતજી મહારાજમાં અત્યંત નિર્દોષ બુદ્ધિ અને દિવ્ય ભાવ, કોઈ જાતનો ભાવ ફેર નહીં. એ જ રીતે આપણે જોઈએ તો શાસ્ત્રીજી મહારાજ પોતે મહાન વિદ્વાન અને એવા એકાંતિક સંત, અને ભગતજી મહારાજ તો ગ્રહસ્થ, તો પણ એ રીતે શાસ્ત્રી મહારાજે એમને છોડ્યા નહીં અને એને માટે અપમાન થયું, તિરસ્કાર થયો, સત્સંગમાંથી વિમુખ થવું પડ્યું, ધોળા કપડાં પહેરવા પડ્યા. આવા અનેક સંકટો આવ્યા પણ શાસ્ત્રી મહારાજે ભગતજી મહારાજને છોડ્યા નહીં, કારણ કે એમના મોક્ષના દાતા જાણ્યા હતા, પરમેકાંતિક સંત જાણ્યા હતા, ગુણાતીત સંત જાણ્યા હતા. એટલે શાસ્ત્રીજી મહારાજ હંમેશા અનેક પ્રસંગોની અંદર, અનેક કસોટીની અંદર પણ ભગતજી મહારાજને વિશે પોતે અખંડ જોડાયેલા રહ્યા. એ રીતે આપણે જોઈએ તો યોગીજી મહારાજ પણ પોતે કહેતા કે કોઈ એમ કે શાસ્ત્રી મહારાજ શું કરે છે, કોઈ કે ઊંઘી ગયા છે, સૂઈ ગયા છે. યોગી મહારાજ કે સૂઈ ગયા છે એમ ન કહેવાય, બીજા બ્રહ્માંડમાં કામ કરવા ગયા છે. આટલો બધો દિવ્ય ભાવ. અને એ રીતે શાસ્ત્રીજી મહારાજ, સ્વામી યોગી બાપા કે અમે 40 વર્ષ સુધી શાસ્ત્રીજી મહારાજના મનનું ધાર્યું કર્યું છે, લેશ માત્ર પોતાના મનનું ધાર્યું કર્યું નથી.
વળી પોતે કહેતા કે શાસ્ત્રી મહારાજના અક્ષર તમે આમ જુઓ તો જરા એટલા બધા સુંદર નહોતા, વાંકા ચૂકા, પણ યોગી બાબા કે શાસ્ત્રી મહારાજના અક્ષર તો મોતીના દાણા જેવા. હવે આ તો અક્ષર તો એક સામાન્ય વસ્તુ છે, પણ એમાં પણ એમને આટલો બધો દિવ્ય ભાવ એ આપણને જોવા મળે. અને યોગી બાબા ઘણીવાર કહેતા કે શાસ્ત્રીજી મહારાજ જોગે કહીને બોલાવે ને તો 1000 વર્ષ સુધી કાંટો ઉતરે નહીં. એટલો બધો પોતાના ગુરુનો શાસ્ત્રી મહારાજનો મહિમા, અખંડ રોમે રોમ શાસ્ત્રી મહારાજનો મહિમા એ યોગી બાપાના જીવનમાં આપણને જોવા મળે છે. એટલે જે આવા પરમ એકાંતિક ગુણાતીત સંત, મોક્ષના દાતા, આપણા ગુરુ, એને વિશે નિર્દોષ બુદ્ધિ એ જ સાચી ભક્તિ છે. અને એ રીતે જો આપણે નિર્દોષ બુદ્ધિ રાખીએ તો આપણને એમના આશીર્વાદ મળે અને આપણે પણ એ રીતે નિર્દોષ થઈ જઈએ. યોગીજી મહારાજ ઘણીવાર આ વાત પણ કરતા કે સત્સંગમાં નિર્દોષ બુદ્ધિ, દિવ્ય ભાવ, તો અજ્ઞાનરૂપી અંધારું નીકળી જાય સત્સંગમાં, એટલે સત્પુરુષમાં. અને વળી એમ પણ કહેતા કે મુક્ત અક્ષર પુરુષોત્તમ ને વિશે નિર્દોષ બુદ્ધિને દિવ્ય ભાવ, તો અક્ષરધામમાં જ બેઠા છીએ, જવા આવવાનું છે જ નહીં. અને એમ પણ કહેતા કે અભાવ અવગુણરૂપ ખટાશ નીકળી જાય તો અને નિર્દોષ બુદ્ધિ, દિવ્ય ભાવ થઈ જાય તો યોગી મહારાજ કહેતા કે કેસર કેરી જેવું સુખ, કહેતા કેસર કેરીનો રસ અત્યંત મધુર અને સ્વાદિષ્ટ એવું સુખ એ આપણને આવે, એમ પણ ઘણીવાર વાત કરતા. એટલે આ રીતે આપણે જોઈએ તો શ્રીજી મહારાજના વચનામૃતોમાં, સ્વામીની વાતોમાં અને આપણા ગુણાતીત સંતોના ઉપદેશમાં આપણને આ સિદ્ધાંત સારધાર જોવા મળે છે કે સત્પુરુષ એવા ગુણાતીત સંત, આપણા ગુરુ, એમાં જેટલો દિવ્ય ભાવ, નિર્દોષ બુદ્ધિ, એટલી આપણી કસર માત્ર ટળી જાય છે. આપણે છતી દેહે મુક્તિના અધિકારી થઈએ છીએ. એટલે આપણે જે કહીએ કે નિર્દોષ બુદ્ધિ શ્રેષ્ઠ સાધન છે અને એને આપણે વળગી રહેવું જોઈએ. એમાં દિન પ્રતિદિન વિશેષ ને વિશેષ દ્રઢતા આપણે કરવી જોઈએ. એવા આશીર્વાદ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આપણને આપે, એ જ પ્રાર્થના. જય સ્વામિનારાયણ. યોગીજી મહારાજ ગુરુ પૂજનનો બીજો મર્મ સમજાવતા કે ગુરુની આજ્ઞાનું પાલન કરવું એ ગુરુ પૂજન. તો જેઓએ જીવનભર ગુરુની દરેક આજ્ઞાઓનું પાલન કર્યું છે એવા સદગુરુવર્ય પૂજ્ય ડૉક્ટર સ્વામીને આપણે વિનંતી કરીએ કે આ વિષય પર વિશેષ પ્રકાશ પાથરે. પરમ પૂજ્ય ડૉક્ટર સ્વામી. શ્રી સાંઈ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ભગતજી મહારાજની જય. શ્રી શાસ્ત્રીજી મહારાજની જય. શ્રી યોગીજી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહાન સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. આપણા ઋષિમુનિઓએ ગુરુનો મહિમા કહેતા કહ્યું છે, ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુર્દેવો મહેશ્વર, ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરવે નમઃ. નિષ્કુળાનંદ સ્વામીએ પણ તેના જુદા શબ્દોમાં વાત કરી છે કે સંત કૃપાએ સુખ ઉપજે,
સંત કૃપાથી સરે કાજ, સંત કૃપાથી પામીએ પૂર્ણ પુરુષોત્તમ ધામ. સંત કો, ગુરુ કો, સદગુરુ કો શબ્દો જુદા જુદા વાપર્યા છે. બધા જ આ વાત કરે છે. પશ્ચિમના એક વિદ્વાન લોંગ ફેલોએ પણ અનેક પુષ્ટતાએ વાત કરી છે. એમણે કહ્યું, એ સિંગલ કોન્વર્સેશન across the table with a wise man is more than 10 years of mere study of books. એ બધા જ આ રીતે ગુરુની મહિમા કહે છે. તો આપણે સ્વામિનારાયણ ભગવાને પણ આ ગુરુ પરંપરા સમજવાની વાત કરી છે. તો આપણા આદિ ગુરુ એ ગુણાતીતાનંદ સ્વામી, અને એ પરંપરામાં ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને હાલ મહંત સ્વામી મહારાજ. તો આ બધા ગુરુએ અને અત્યારે વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજે કઈ રીતે પોતાના ગુરુને રાજી કર્યા છે, એવા થોડાક પ્રસંગો વારંવાર યાદ કરતા રહેવું. ગુણાતીતાનંદ સ્વામી એમણે તો અનાદિ હતા, પણ સ્વામિનારાયણ ભગવાનને માટે એમણે આખું જીવન સમર્પણ કરી દીધું. ભગતજી મહારાજ તો ગ્રહસ્થ હતા, પણ ગુણાતીતાનંદ સ્વામીને રાજી કરવા માટે એમણે એમના વચન અદ્ધર ઝીલ્યા. કેટલાક વચન ગુણાતીતાનંદ સ્વામી એવા કયા કે કોઈને મનાય જ નહીં. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું, આ ગિરનારને બોલાવી લાવો. કોઈ પણ વ્યક્તિને પ્રશ્ન થાય, પણ એમના હૃદયમાં એવી ગુરુ ભક્તિ હતી, એક પણ પ્રશ્ન ઉઠાવ્યા સિવાય નીકળ્યા. તો લોકોએ એમને કહ્યું કે તમે આ ગયા, પણ કે ગિરનાર આવતો હશે, કે ગિરનાર આવે કે ના આવે એને જોવાનું, મારે ગુરુનું વચન. બીજું કે ભગતજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીની જેમ જીભ ભરી એમનો દેહ ભર્યો. એક વખત ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢમાં હતા અને મંદિરનું કામ ચાલતું હતું. એમાં એક કૂતરું ત્યાં મરી ગયેલું પડેલું. તો કડિયા કામ ના કરે. તો ગુણાતીતાનંદ સ્વામી એટલું બોલ્યા કે આ કામ કેમ અટક્યું છે? ભગતજી મહારાજને કહ્યું નથી, પણ ગુણાતીતાનંદ ભગતજી મહારાજ ત્યાં ગયા અને જોયું તો કૂતરું મરેલું પડ્યું હતું. એટલે એને ઉપાડીને નાખ્યા, નહીં પછી આવ્યા. એટલે આવી રીતે સેવા કરી છે. અને ગુરુની મરજી જોઈને જ કાર્ય કર્યું છે. તો મંદિરનું આંબાવાડિયું હતું. તો ગુણાતીતાનંદ સ્વામી ત્યાં પધારેલા અને આંબા સુકાતા હતા. તો ગુણાતીતાનંદ સ્વામી એમને બોલ્યા કે આંબા સુકાય છે. ભગતજીઓને સામું જોયું પણ નથી, ઘણા બધા ઊભા હતા. પણ ભગતજી મહારાજ એ ગુણાતીતાનંદ સ્વામી મરજી સમજી ગયા અને બે દેગડા લાવીને બાજુમાં નદી હતી, તો ત્યાંથી સવારથી સાંજ સુધી બધા આંબાને પાણી પાયું. આવી રીતે એમણે સેવા કરી છે. યોગીજી મહારાજ એમણે શાસ્ત્રી મહારાજને ગુરુ તરીકે સ્વીકાર્યા. યોગીજી મહારાજે શાસ્ત્રી મહારાજનું એક વચન હેઠે પડવા દીધું નથી. પ્રમુખ સ્વામી મહારાજ
એમને શાસ્ત્રી મહારાજે સંસ્થાના પ્રમુખ તરીકે ચાદર ઉડાડી, પણ એ પોતાને પ્રમુખ માનતા જ નહોતા. એમને તો શાસ્ત્રી મહારાજ જ અને યોગીજી મહારાજ નજર સમક્ષ હતા. તો જે દિવસે શાસ્ત્રી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજને સંસ્થાના પ્રમુખ તરીકે ચાદર ઉડાડી, એ જ દિવસે રસોઈને આટલા વાસણ હતા તો એ પ્રમુખ સ્વામી મહારાજ ઉટકવા લાગ્યા. એટલે એમણે પણ એ રીતે કાર્ય કર્યું છે. અને વર્તમાન કાળે મહાન સ્વામી મહારાજ એમણે યોગીજી મહારાજને ગુરુ તરીકે સ્વીકાર્યા. એ બીએસસી એગ્રીકલ્ચર થયા અને યોગીજી મહારાજ એમને આજ્ઞા કરી કે હવે તમે દીક્ષા લઈ લો. હવે એમના સંજોગો પરિવારના બહુ જ કઠણ હતા. મને આખા પરિવારની પરિસ્થિતિ ખબર. એટલે મેં યોગીજી મહારાજને કહ્યું કે એમના પરિવારના સભ્યોએ મને વાત કરેલી કે તમે યોગીને વિનંતી કરો કે દીક્ષા આપ્યાનો વાંધો નથી, પણ બધાને 61માં દીક્ષા આપવાની છે ત્યારે આપે. તો મેં યોગી મહારાજને વાત કરી. યોગી મહારાજ કે બધાને ઘેર જઈને કહેજો કે હું મહાન સ્વામી એવા બનાવીશ કે એમના સંકલ્પે લાખો રૂપિયા આવશે. એટલે એમણે આવી રીતે વચન પાર્યા છે. ઘણા બધા વચન આપણે ન મને આવી રીતે પાર્યા છે. હવે મહાન સ્વામીના પાત્રા ભાવે એક વખત એક હરિભક્ત પાત્ર મૂક્યા. વિગત કે પાત્ર ભાવતા નથી. તો મહાન સાહેબ ત્યાર પછી પાત્રા ખાવાનું મૂકી જ દીધું વર્ષો સુધી. યોગીજી મહારાજને હંમેશા એમણે નજર સમક્ષ રાખ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજને પણ નજર સમક્ષ રાખ્યા છે. એમના વચન પ્રમાણે નાનામાં નાનો હરિભક્ત હોય એનો પણ મહિમા સમજીને કાર્ય કરે છે. ઘણા બધા પ્રસંગો છે. બધા નાના હરિભક્તોને પણ ઘણી વાર કહે છે કે હું મનોમન દંડવત કરું છું. એટલે આ ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુના મહિમાના જે વચનો છે દેશ પ્રદેશમાં સર્વત્ર બધા યાદ રાખવા. અને આપણે અત્યારે વર્તમાન કાળે મહાન સ્વામી મહારાજ કઈ રીતે રાજી થાય. અમને બધા મોટા પુરુષોને ગમે છે. એક તો આપણે સંપ વધારવો, બીજું કે આપણે દરેકે ત્યાગી હોય તો ત્યાગી માટે સ્ત્રી જન્મી જ નથી યોગીવાના વચન પ્રમાણે. અને ગૃહસ્થ હોય તો એક નારી સદા બ્રહ્મચારી. આ સૂત્ર યાદ રાખીને કાર્ય કરીશું તો એ ગુરુ પૂર્ણિમા સાચા અર્થમાં ઉજવી ગણાશે. અને આધ્યાત્મિક દ્રષ્ટિએ તો સમગ્ર જીવ અને ગુરુ પૂર્ણિમા જ છે. ગુરુને આગળ રાખીને દરેક કાર્ય કરવું. એ માટે બધાને વિશેષ બળ મળે, પ્રેરણા મળે, પ્રાર્થના. ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે હવે અવસર છે પ્રાણપ્રિય ગુરુહરિને ચંદનથી પૂજવાનો અને તેમને પુષ્પમાળાથી વધાવવાનો. તો આપણા સૌ વતી આપણે પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામીને વિનંતી કરીએ કે સર્વપ્રથમ અક્ષર પુરુષોત્તમ મહારાજનું અને ત્યાર પછી તે પ્રાસાદિક ચંદનથી ગુરુહરિ મહંત સ્વામી મહારાજનું પૂજન કરે. આજના આ પાવન અવસરે હવે આપણે પરમ પૂજ્ય સ્વામીશ્રીને વિવિધ કલાત્મક પુષ્પહારથી વધાવીએ.
સર્વપ્રથમ પરમ પૂજ્ય કોઠારી બાપાને વિનંતી કરીએ પરમ પૂજ્ય સ્વામીશ્રીને પુષ્પહારથી વધાવે. હવે સદગુરુવર્ય પૂજ્ય વિવેક સાગર સ્વામીને વિનંતી કરીએ કે પરમ પૂજ્ય સ્વામીશ્રીને પુષ્પહારથી વધાવે. હવે વરિષ્ઠ સંતો પણ પરમ પૂજ્ય સ્વામીશ્રીને પુષ્પમાળાથી વધાવશે. સર્વપ્રથમ પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામીને વિનંતી કરીએ કે પરમ પૂજ્ય સ્વામીશ્રીને પુષ્પહારથી વધાવે. હવે પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી અને પૂજ્ય નારાયણ મુનિ સ્વામી પરમ પૂજ્ય સ્વામીશ્રીને કલાત્મક હારથી વધાવશે. આજના દિવસે કેટલાક નૂતન પ્રકાશનો પ્રકાશિત થઈ રહ્યા છે. પરમ પૂજ્ય સ્વામીશ્રીને વિનંતી કરીએ કે આ પ્રકાશનોનું ઉદ્ઘાટન કરે. સર્વપ્રથમ સત્સંગ દીક્ષા ગ્રંથ જેની ભેટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજે આપણને આપી છે, એ સત્સંગ દીક્ષા ઉપર પ્રમુખ ભાષ્યની રચના ભાષ્યકાર પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીએ કરી છે. તો પૂજ્ય ભદ્રેશ સ્વામીને જ વિનંતી કરીએ કે આ પ્રમુખ ભાષ્યનું ઉદ્ઘાટન ગુરુહરિ મહંત સ્વામી મહારાજ પાસે કરાવે. સત્સંગ દીક્ષા ગ્રંથના પ્રત્યેક શ્લોક પાછળ પરમ પૂજ્ય સ્વામીશ્રીનો કયો મર્મ રહેલો છે તે સંસ્કૃત ભાષામાં ભાષ્ય દ્વારા પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીએ આ ગ્રંથની અંદર આલેખિત કર્યું છે. આ ગ્રંથ આજથી જ સંસ્થાના તમામ પુસ્તકાલયોમાં બુક સ્ટોલ્સની અંદર હરિભક્તોને પ્રાપ્ત થશે. આજથી જ આ ગ્રંથ સંસ્થાના તમામ બુક સ્ટોલ્સની અંદર હરિભક્તોને પ્રાપ્ત થઈ શકશે. સાથે સાથે પૂજ્ય મુકુંદ ચરણ સ્વામીએ ભગવાન શ્રી સ્વામિનારાયણ અને એમને બાળકો પ્રત્યે કેવો સ્નેહ હતો તેને આલેખતું ખૂબ જ સુંદર પુસ્તક અંગ્રેજી ભાષામાં બાલવત્સલ ભગવાન સ્વામિનારાયણ એ લખેલું છે. તેઓને વિનંતી કરીએ કે આ પુસ્તકનું ઉદ્ઘાટન પરમ પૂજ્ય સ્વામીશ્રી પાસે કરાવે. આ પુસ્તકમાં ભગવાન શ્રી સ્વામિનારાયણની બાલવત્સલતા, તેમની કરુણા, તેઓ કેવી રીતે એકાંતિક ધર્મના પ્રવર્તક હતા અને તેઓ અંતર્યામી હતા, આવા અદ્ભુત વિષયોનું આલેખન બાળકોને આનંદ થાય, બાળકો ઇન્ટરેક્શન કરી શકે, અંદર ચાર્ટ જોઈ શકે, મેપ્સ જોઈ શકે, એવી રીતે ખૂબ સુંદર આલેખન તેઓ શ્રીએ કર્યું છે. તેઓ શ્રી પરમ પૂજ્ય સ્વામીશ્રી પાસે ઉદ્ઘાટન કરાવી રહ્યા છે. આ પુસ્તક પણ આપણને સંસ્થાના તમામ બુક સ્ટોલ્સ પર આજથી જ ઉપલબ્ધ થશે. સાથે સાથે સંસ્થાના તમામ મંદિરોની સારી રીતે માહિતી ઉપલબ્ધ થઈ શકે તે માટે BAPS.org અંતર્ગત તમામ મંદિરોના નૂતન વેબ પેજીસ તૈયાર થયા છે. તો આ નૂતન વેબ પેજીસનું ઉદ્ઘાટન કરાવવા માટે પૂજ્ય નિર્મલ હૃદય સ્વામી પધારશે. ખાસ
અમેરિકા સ્થિત પૂજ્ય ચૈતન્ય મૂર્તિ સ્વામી, પૂજ્ય સત્યનિષ્ઠ સ્વામી અને આપણા ઘણા બધા સ્વયંસેવક હરિભક્તોની મહેનતથી આ વેબ પેજીસ તૈયાર થયા છે. પરમ પૂજ્ય સ્વામીશ્રી તેનું અત્યારે ઉદ્ઘાટન કરી રહ્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે પૂજ્ય અક્ષરવત્સલ સ્વામીએ ગુરુહરિ મહંત સ્વામી મહારાજના સાગર સમાન સદ્ગુણોને આલેખતું પુસ્તક સદ્ગુણના સિંધુ મહંત સ્વામી મહારાજ એ લખ્યું છે અને આ વખતે શ્રાવણ માસમાં પણ આપણે સૌએ એનું વાંચન કરવાનું છે. એ પુસ્તકનું અંગ્રેજી ભાષાંતર તૈયાર થઈ ગયું છે. તો પૂજ્ય ધર્મસેતુ સ્વામીને વિનંતી કરીએ કે ધ ઓશન ઓફ વર્ચ્યુઝ પુસ્તકનું ઉદ્ઘાટન ધ ઓશન ઓફ વર્ચ્યુઝ પુસ્તકનું ઉદ્ઘાટન પરમ પૂજ્ય કોઠારી બાપા પાસે કરાવે. આ પુસ્તક પણ આજથી જ આપણને સંસ્થાના તમામ બુક સ્ટોલ્સ પર ઉપલબ્ધ થશે. તો ખાસ આ વસાવીએ અને ચાતુર્માસના નિયમોમાં અચૂક આ પુસ્તકનું વાંચન કરીએ. સાથે સાથે એક ઓડિયો આલ્બમ પણ આજે પ્રકાશિત થઈ રહ્યું છે. ગુરુજીના લવરે ઓવારણા 92મા જન્મ જયંતિ મહોત્સવ દરમિયાન જે નૃત્ય ગીતો પ્રસ્તુત થયા હતા તે સાથે સાથે ગુરુહરિ મહંત સ્વામી મહારાજ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાની વિદેશ ધર્મયાત્રામાં પધાર્યા ત્યારે જે નૃત્ય ગીતો પ્રસ્તુત થયા હતા, પ્રમુખ સ્વામી મહારાજના પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવ નિમિત્તે જે નૃત્ય ગીતો તૈયાર થયા હતા અને આ વર્ષે જયપુરમાં જ્યારે સ્વામીશ્રી પધાર્યા ત્યારે પણ જે નૃત્ય ગીતો પ્રસ્તુત થયા હતા એ તમામનું સંકલન આ આલ્બમની અંદર કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં જ વિવિધ પ્રસાર માધ્યમો જેવા કે સ્પોટીફાય, એપલ મ્યુઝિક, એમેઝોન મ્યુઝિક, યુટ્યુબ મ્યુઝિક તેમજ સંસ્થાની વેબસાઇટ અને સંસ્થાની યુટ્યુબ ચેનલ BAPS કીર્તન ચેનલ પરથી આ કીર્તનો આપણને સાંભળવા પ્રાપ્ત થશે. આ ઉપરાંત આપણા સૌ માટે વિશેષ આનંદની વાત છે, ગુરુહરિ મહંત સ્વામી મહારાજના જૂના પ્રવચનો જેનાથી બધા સંતો હરિભક્તો તમામને ખૂબ સમાસ થાય છે, તો એ જૂના પ્રવચનો આપણને સરળતાથી ઉપલબ્ધ થઈ રહે તે માટે સંત પરમ હિતકારી એ યુટ્યુબ ચેનલનું પણ આજથી ઉદ્ઘાટન થઈ રહ્યું છે. તો પૂજ્ય નિશ્ચલ યોગી સ્વામીને વિનંતી કરીએ કે પૂજ્ય વિવેક સાગર સ્વામી પાસે પધારી આ સંત પરમ હિતકારી એ નૂતન યુટ્યુબ ચેનલનું ઉદ્ઘાટન કરાવે. અને હવે અવસર છે પ્રાણપ્રિય ગુરુહરિ મહંત સ્વામી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો. ગુરુ પૂર્ણિમાના પાવન અવસર પર આવા પવિત્ર ગુરુના આશીર્વચન આપણા સૌ ઉપર વરસે એનાથી મોટો જીવનનો લાહો બીજો કયો હોઈ શકે. આવો ગુરુહરિ મહંત સ્વામી મહારાજને પ્રાર્થના કરીએ કે આપણને આશીર્વચનોથી કૃતાર્થ કરે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આજે ગુરુ પૂનમ એટલે ગુરુનો દિવસ. ગુરુ પૂનમ એટલે ગુરુનો દિવસ. આપણને સેવા સાચા ગુરુ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ મળ્યા છે. હવે એમને રાજી કરવા એ જ આપણું નિશાન હોવું જોઈએ. ગુરુને રાજી કરવામાં મુશ્કેલીઓ તો આવે પણ ડગવું નહીં. ભગતજી મહારાજ જેવી શક્તિ અને ખપ રાખી ગુરુને રાજી કરી લેવા. ભગતજીએ રેકોર્ડ બ્રેક કર્યો. ગુણાતીતાન સ્વામીને યથકિંચિત આજ્ઞા પાલન
મતત પર એ તે પણ વધી રહે અને આપણે પણ એમના માર્ગે એમના ચીલે ચાલવાનું છે અને આપણે પણ ગુરુ પરંપરા બધાને રાજી કરી લેવાના છે, મૂકવા નથી. ગુરુએ આપેલા નિયમ ધર્મ અને ગુરુમાં નિર્દોષ ભાવ આ બે રાખીએ એટલે ગુરુ રાજી રાજી અને રાજી છે. આ રીતે ગુરુને રાજી કરવાનું સૌને વિશેષ બળ મળે. અને સૌ સુખ શાંતિ પામે એ આશીર્વાદ. આજનો સમયો બહુશાસનમાં થાય છે, પણ વરસાદને લીધે આ રીતે આપણે ઓનલાઈન મળી લીધું તે રૂબરૂ મળ્યા એમ જ માનવું. બધા મળી લીધું. આપ સૌનો ભક્તિભાવ અમારા સુધી પહોંચી ગયો છે. આપનો બધા ભક્તિભાવ અમારા સુધી પહોંચી ગયો છે, માટે સૌ રાજી રહેજો. સૌને જય સ્વામિનારાયણ. ખૂબ જ કરુણા કરીને આપણા ભક્તિભાવને ગુરુહરિ મહંત સ્વામી મહારાજે આજે સ્વીકાર્યો છે અને સાથે સાથે તેઓ શ્રી આપણને એ પણ માર્ગદર્શન આપ્યું કે એકવાર સાચા ગુરુની પ્રાપ્તિ થાય પછી તેઓની પ્રસન્નતા એ જ આપણું જીવન છે. તો તેઓની પ્રસન્નતા આપણે યથાર્થ રીતે પ્રાપ્ત કરી શકીએ એવા બળિયા આપણને સ્વામીશ્રી બનાવે તેવી આજે તેઓ શ્રીના ચરણોમાં પ્રાર્થના કરીએ. હવે સમય છે પુષ્પાંજલિથી ગુરુહરિને વધાવવાનો. તો આપણે સૌ હાથમાં પુષ્પો ધારણ કરી રાખીશું. અહીંથી મંત્ર પુષ્પાંજલિના મંત્રોનું ગાન થશે અને છેલ્લે જ્યારે સમર્પ્યામી બોલવામાં આવે ત્યારે પુષ્પ આપણે ગુરુહરિના ચરણોમાં સમર્પિત કરીશું. મંત્ર પુષ્પાંજલિ. गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात्. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः. त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव. विश्वे वैदिकधर्ममर्म महिमा सत्सङ्गविस्तारकं वात्सल्यं करुणा अहो जनजने आकर्षणम् अद्भुतम्. दासत्वं गुरुभक्तिनित्यभजनम् संवादिता साधुता नारायण स्वरूप स्वामी प्रमुखं वन्दे
जलम् नेत्रे अमी वर्षणम् निर्दोषं महिमामयं सुहृदयम् शान्तं समं निश्चलम् निर्मानं मृदु दिव्यभावसततं वाणी शुभा निर्मला वन्दे केशवजीवनं मम गुरुं स्वामी महन्तं सदा। ॐ श्री अक्षरपुरुषोत्तमाय भक्तमण्डलसहिताय ब्रह्मस्वरूपाय प्रमुखस्वामी महाराजाय प्रकटब्रह्मस्वरूपाय महन्तस्वामी महाराजाय च इमं मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि। હવે આપણે સૌ હરિભક્તો પોતપોતાના ઘરે આરતીની તૈયારી કરીશું. તે દરમિયાન આપણે પ્રાર્થના સાથે સંકલ્પ ધૂન કરીએ. આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે ગુજરાત અને ભારતના અમુક પ્રદેશોમાં અતિવૃષ્ટિને લીધે ખૂબ જ તારાજી થઈ છે અને એ અતિવૃષ્ટિ અંતર્ગત BAPS સંસ્થા દ્વારા પણ રાહત કાર્ય શરૂ થયું છે. વલસાડની અંદર, નવસારીની અંદર, ધોળકાની અંદર અને પરમ પૂજ્ય સ્વામીશ્રી હમણાં જ આસામની ચિંતા કરતા હતા, તો આસામમાં પણ સંતો પહોંચી રહ્યા છે અને ત્યાં પણ રાહત કાર્ય એ શરૂ થવાનું છે. તો ખાસ આ કોઈ પ્રદેશોની અંદર હવે વિશેષ કોઈ નુકસાન ના થાય અને જનજીવન ઝડપથી પૂર્વવત સ્થિર થઈ જાય તે માટે ધૂન કરીએ. સાથે સાથે જાપાનની અંદર પણ 7.1 રિક્ટર સ્કેલનો ભૂકંપ આવ્યો છે, તો ત્યાં પણ જાનમાલની વિશેષ હાનિ ના થાય અને પૂર્વવત બધાનું જીવન થઈ જાય તે માટે આપણે સ્વામિનારાયણ મહામંત્રની ધૂનમાં જોડાઈશું. સ્વામિનારાયણ 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 શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અને હવે આપણે ગુરુ હરિ સંગે શ્રી હરિની આરતીમાં જોડાઈએ. दर्शन सर्वोत्तम
शरणे सुफलम् यज्ञपुरुष प्रवर्तित यज्ञपुरुष प्रवर्तित सिद्धान्तं सुखदम् जय स्वामी नारायण जय स्वामी नारायण जय अक्षर पुरुषोत्तम अक्षर पुरुषोत्तम जय अक्षर पुरुषोत्तम जय दर्शन सर्वोत्तम जय स्वामी नारायण जय अक्षर पुरुषोत्तम जय स्वामी શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની. તો આ રીતે આજે આ ગુરુ પૂર્ણિમાના મહોત્સવની અંદર આપણે હેતની વર્ષા અને હિતની વર્ષા એ મધ્યવર્તી વિચાર સાથે ગુરુહરિની હેતની હેલીમાં ભીંજાયા. તેઓના આ અનંત ઋણની સ્મૃતિ સાથે હવે ધ્યેય મંત્ર અને પૂર્ણાહુતિ શ્લોક દ્વારા આપણે આ સભાને વિરામ આપીએ. સર્વે હરિભક્તોને સ્નેહભર્યા જય સ્વામિનારાયણ. गुणातीतं गुरुं प्राप्य ब्रह्मरूपं निजात्मनः विभाव्यदासभावेन स्वामिनारायणं भजे. श्रीहरिं साक्षरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं दिव्यरूपं परं शान्तिदं मुक्तिदं कामदं